હેલો તાલીમાર્થી મિત્રો, જોઈ લો રિઝલ્ટ્સ. ગયા વર્ષે અમુક ટ્રેડના એમસીક્યુના વિડીયો બનાવેલા હતા. તેમાંથી આ રીતે સારા માર્ક્સ આવેલ હતા. આ વિડીયોમાં ઇલેક્ટ્રિકલ ટ્રેડના બીજા વર્ષ માટેના લાસ્ટ 3 પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા નિમી અને ભારત સ્કિલના ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો આપેલા છે, જેથી આ વિડીયો પરીક્ષા આપતા પહેલાં એક વખત જરૂરથી રિવ્યૂ કરી લેજો, જેથી તમને સારા માર્ક્સ મળી શકે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. ક્વેશ્ચન 1. નીચેનામાંથી કયો કમ્પોનન્ટ પેસિવ છે? કેપેસિટર, ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ કે ડાયોડ? આન્સર છે કેપેસિટર. નેક્સ્ટ ક્વેશ્ચન. કોન્ટેક્ટરમાં એસી રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ લોડને સ્ટાર્ટ અને સ્ટોપ કરવા નિયત ડ્યુટી સાયકલ કોડ શું છે? AC2, AC4, AC3, AC1? આન્સર છે AC2. નેક્સ્ટ ક્વેશ્ચન. ડ્રાઇવ સિસ્ટમમાં કયા પ્રકારના સેન્સિંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે? સ્પીડ સેન્સિંગ, ઓપ્ટોકપ્લર, રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર, ફોટોવોલ્ટેઇક સેલ? આન્સર છે સ્પીડ સેન્સિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રાન્ઝિસ્ટરમાં પાયાના મટીરિયલની લાક્ષણિકતા શું હોય છે? ઓછું ડેમ્પિંગ કરેલ અને ખૂબ પાતળું, વધુ ડેમ્પિંગ કરેલ અને ખૂબ મોટું, વધુ ડેમ્પિંગ કરેલ અને ખૂબ પાતળું, ઓછું ડેમ્પિંગ કરેલ અને ખૂબ મોટું? આન્સર છે ઓછું ડોપિંગ કરેલ અને ખૂબ પાતળું. નેક્સ્ટ ક્વેશ્ચન. એસીની તુલનામાં ડીસીના ટ્રાન્સમિશનમાં કંડક્ટર ક્રોસ સેક્શનલ વિસ્તારના અસરકારક ઉપયોગનું કારણ શું છે? કોરોનાનો વ્યય થતો નથી, સ્કિન પર અસર થતી નથી, પાવરનો વ્યય થતો નથી, ઉષ્માનો વ્યય થતો નથી? આન્સર છે સ્કિન પર અસર થતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. 3 ફેઝની સિક્વરલ કેજ ઇન્ડક્શન મોટરના ફરતા ચુંબકીય ફિલ્ડની ઝડપ કઈ છે? સ્લીપ સ્પીડ, સિંક્રનસ સ્પીડ, વાસ્તવિક ઝડપ કે રોટરી ઝડપ? આન્સર છે સિંક્રનસ સ્પીડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇલેક્ટ્રિક પોલમાં વપરાતા ક્રોસ આર્મનો મુખ્ય હેતુ શું છે? કંડક્ટર વચ્ચેના શોર્ટ સર્કિટને ટાળે છે, ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટરને પકડી રાખે છે, લાઇન કરંટને આધાર આપે છે, ટેકો વચ્ચે કંડક્ટરની નમી ઘટાડે છે? આન્સર છે ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટરને પકડી રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડીસી જનરેટરમાં ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ સુધારવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? મશીનમાં ગરમ હવા ફૂંકાય છે, મશીનને નિષ્ક્રિય સ્થિતિમાં રાખે છે, ઓવરલોડ સાથે મશીન ચલાવવું, વારંવાર બ્રશ બદલવું? આન્સર છે મશીનમાં ગરમ હવા ફૂંકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સંપર્ક કરતા માટે કંટ્રોલ સર્કિટ વોલ્ટેજ કેવી રીતે પસંદ કરવામાં આવે છે? નો વોલ્ટેજ કોઇલ રેટિંગ પ્રમાણે, સપ્લાયના પ્રમાણ પ્રકારે, સપ્લાય વોલ્ટેજ પ્રમાણે, નિયત વિદ્યુત પ્રવાહ પ્રમાણે? આન્સર છે નો વોલ્ટ કોઇલ રેટિંગ પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડીસી કમ્પાઉન્ડ મોટર્સ ક્યારે પસંદ કરવામાં આવે છે? વિવિધ લોડ પર કોન્સ્ટન્ટ ઝડપ મેળવવા, સતત ઝડપની જરૂરિયાતો હોય ત્યાં, હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂરિયાત હોય ત્યાં, સતત લોડની જરૂરિયાતો હોય ત્યાં? આન્સર છે વિવિધ લોડ પર કોન્સ્ટન્ટ ઝડપ મેળવવી હોય ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન. એનપીએન ટ્રાન્ઝિસ્ટરને એમ્પ્લીફાયર તરીકે વાપરવા કયા પ્રકારના બાયસિંગની જરૂર પડે છે? બેઝ ધન, એમીટર ઋણ અને કલેક્ટર ધન, બેઝ ગ્રાઉન્ડ, એમીટર અને કલેક્ટર ધન, બેઝ ઋણ, એમીટર ધન અને કલેક્ટર ઋણ, બેઝ ધન, એમીટર ઋણ અને કલેક્ટર ઋણ? આન્સર છે બેઝ ધન, એમીટર ઋણ અને કલેક્ટર ધન. નેક્સ્ટ ક્વેશ્ચન. જો વૈકલ્પિક ક્ષેત્રની તીવ્રતા વધી જાય તો શું થશે? ડાયમેગ્નેટાઇઝિંગ અસરને અટકાવે છે, શોર્ટ સર્કિટ ફોલ્ટને અટકાવે છે, ડાયમેગ્નેટાઇઝિંગ અસર વધે છે, ઓછા વોલ્ટેજ જનરેટ કરે છે? આન્સર છે ડાયમેગ્નેટાઇઝિંગ અસરને અટકાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પવન ઉર્જા ઉત્પાદનનો ગેરફાયદો શું છે? પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન વધુ જટિલ હોય છે, પ્રદૂષણની અસર વધુ થાય છે, ટેકનોલોજીની વધુ જરૂર પડે છે, પણ ઉર્જા અચળ અને સ્થિર હોતી નથી? આન્સર છે ઉર્જા અચળ અને સ્થિર હોતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ ડીસી મોટરને વિવિધ લોડ હેઠળ સતત ગતિએ ચલાવી શકાય છે? શ્રેણી મોટર, શન્ટ કમ્પાઉન્ડ મોટર, સંચિત લાંબી શન્ટ કમ્પાઉન્ડ મોટર, વિભેદક શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર?
આન્સર છે સંચિત લાંબી શન્ટ કમ્પાઉન્ડ મોટર. મિત્રો, જ્યારે આપણે ભાષાની અંદર ગુજરાતી પસંદ કરીએ ત્યારે ઘણા બધા શબ્દો ગુજરાતીમાં એવા આવશે કે તમારે સમજવા પડશે અને પછી જવાબ દેવો પડશે. તે એક બાબતનું ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી ડ્રાઈવમાં આઈજીબીટીનું કાર્ય શું છે? મોટરને મળતો પ્રવાહ નિયંત્રિત કરે છે, એસીને ડીસીમાં રૂપાંતર કરે છે, ઇનકમિંગ એસી સપ્લાયને સ્મૂથ કરે છે, આઉટપુટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝ કરે છે. આન્સર છે મોટરને મળતો પ્રવાહ નિયંત્રિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ પાવર ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ એ ડ્રાઈવના આઉટપુટ સ્ટેજમાં વપરાતું આધુનિક આવૃત્તિનું છે? યુજેટી, એસસીઆર, એફઈટી, આઈજીબીટી. આન્સર છે આઈજીબીટી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી સ્ટાર્ટરના રજિસ્ટન્સમાં કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? મેંગેનીન, નાઇક્રોમ, કોન્સ્ટેન્ટાઇન કે યુરેકા? આન્સર છે યુરેકા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈવીએસીનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ઇલેક્ટ્રિક વ્હીકલ સપ્લાય ઇક્વિપમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, શોર્ટ અને ઓપન સર્કિટ માટે આર્મેચર વાઇન્ડિંગને ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? શ્રેણી પરીક્ષણ દીવો, મેગર, એક્સટર્નલ ગ્રોવર કે ટોંગ ટેસ્ટર? આન્સર છે એક્સટર્નલ ગ્રોવર. નેક્સ્ટ ક્વેશ્ચન, અંડરગ્રાઉન્ડ કેબલ કરતાં ઓવરહેડ લાઇનનો શું ફાયદો છે? ખામી સરળતાથી શોધી શકાય છે, જાહેરમાં સુરક્ષા વધુ હોય છે, વીજળીના ડિસ્ચાર્જથી થતા નુકસાન માટે જવાબદાર નથી, લાઇન સાથે ઇન્ટરફિયન્સ થતો નથી? આન્સર છે ખામી સરળતાથી શોધી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્મચર સંતુલિત કરવાની સૌથી અસરકારક રીત કઈ છે? કાઉન્ટર બેલેન્સ સાથે જોડાયેલ, પ્લગ સાથે લીડ વેઇટ બેલેન્સિંગ, સ્ટેટિક બેલેન્સિંગ કે ડાયનેમિક બેલેન્સિંગ? આન્સર છે ડાયનેમિક બેલેન્સિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટો સ્ટાર્ટ ડેલ્ટા સ્ટાર્ટરનો સમય વિલંબ વિલેલે શરૂ થયા પછી પણ બંધ હાલતમાં હોય તો શું થાય છે? મોટર હાઈ સ્પીડમાં ચાલે છે, મોટર સામાન્ય રીતે ચાલે છે, મોટર માત્ર સ્ટારમાં ચાલે છે, મોટર માત્ર ડેલ્ટામાં ચાલે છે? આન્સર છે મોટર માત્ર સ્ટારમાં ચાલે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રેસિડ્યુઅલ મેગ્નેટિઝમની ગેરહાજરીમાં ડીસી જનરેટર કયા પ્રકારનું કાર્ય કરે છે? સેપરેટલી એક્સાઇટેડ જનરેટર, કમ્પાઉન્ડ જનરેટર, સિરીઝ જનરેટર કે શન્ટ જનરેટર? આન્સર છે સેપરેટલી એક્સાઇટેડ જનરેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો આર્મેચર કંડક્ટરની સંખ્યા 14, સ્લોટની સંખ્યા 7 અને ધ્રુવની સંખ્યા 2 હોય તો રેટ્રોગેસિવ વેવ વાઇન્ડિંગ માટે સરેરાશ પીચની ગણતરી કરો. 4, 14, 6 કે 8? આન્સર છે 6. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટા ડીસી મશીનના પોલ કોર બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? કાસ્ટ સ્ટીલ, કાસ્ટ આયર્ન, સ્ટેનલેસ સ્ટીલ કે સોફ્ટ આયર્ન? આન્સર છે કાસ્ટ સ્ટીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈજીબીટીનો ગેરફાયદો શું છે? સ્ટેટિક ચાર્જ સમસ્યા, ઉચ્ચ સ્વિચિંગ ફ્રીક્વન્સી, ફ્લાઇટ તાપમાન કોએફિશિયન્ટ, નુકસાનમાં ઘટાડો થાય છે? આન્સર છે સ્ટેટિક ચાર્જ સમસ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટોમેટિક સ્ટેપ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ ક્યાં થાય છે? પંપ મોટર, ટેલિવિઝન, ગીઝર કે ગ્રાઇન્ડર? આન્સર છે ટેલિવિઝન. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાઈવના પ્રથમ ચતુર્માસમાં કાર્યરત સિંગલ ચતુર્માસ લોડ માટે કઈ એપ્લિકેશન છે? એલિવેટર, હોઇસ્ટ, લિફ્ટ્સ કે સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ? આન્સર છે સેન્ટ્રીફ્યુગલ પમ્પ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, SF6 સર્કિટ બ્રેકરમાં કયો ગેસ વપરાય છે? એસિટિલિન, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર હેક્ઝા ક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ? આન્સર છે સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો શન્ટ ફિલ્ડ આર્મેચર સાથે પેરેલલ રીતે જોડાયેલું હોય તો તે કમ્પાઉન્ડ જનરેટરનું નામ શું છે? શન્ટ જનરેટર, અલગથી ઉત્સાહિત જનરેટર, લાંબા શન્ટ સંયોજક જનરેટર, શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર? આન્સર છે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝના કોન્સન્ટ્રેટિંગ વાઇન્ડિંગના ગેરફાયદા શું છે? અંતિમ જોડાણ બનાવવું સરળ છે, કોઇલને સમાન રીતે આકાર આપવાનું ઓછું મુશ્કેલ છે, ઓછી ઠંડકની જગ્યા ઉપલબ્ધ છે, સ્ટેપ ફોર્મરની જરૂર છે? આન્સર છે સ્ટેપ ફોર્મર જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પીસીબીનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો.
આન્સર છે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો ISI મુજબ જાહેર કરેલ વોલ્ટેજ 240 વોલ્ટ હોય તો ઓછામાં ઓછો પરવાનગીપાત્ર સિંગલ ફેઝ વર્કિંગ વોલ્ટેજ કેટલો થશે? 228 વોલ્ટ, 211 વોલ્ટ, 233 વોલ્ટ, 216 વોલ્ટ. આન્સર છે 228 વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ઊંચા હેડ માટે કઈ ટર્બાઇનનો ઉપયોગ થાય છે? રિએક્શન ટર્બાઇન, ફ્રાન્સિસ ટર્બાઇન, કેપ્લાઇન ટર્બાઇન કે ઇમ્પલ્સન ટર્બાઇન? આન્સર છે ઇમ્પલ્સન ટર્બાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર ઉત્પાદનમાં ભારતમાં કયું ઇંધણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે? ગેસ ઓઇલ, ગેસોલિન, કોલસો કે ડીઝલ? આન્સર છે કોલસો. નેક્સ્ટ ક્વેશ્ચન, 960 RPMની વાસ્તવિક ઝડપ અને 50 હર્ટ્ઝની આવર્તન સાથે 6 પોલ ધરાવતી 3 તબક્કાની ઇન્ડક્શન મોટરમાં સ્લીપની ટકાવારીની ગણતરી કેટલી થશે? 4%, 2%, 5% કે 3%? આન્સર છે 4%. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ ડીસી મોટરની ગતિના વિપરીત પ્રમાણસર હોય છે? લોડ કરંટ, લાગુ વોલ્ટેજ, ફિક્સ ફ્લક્સ કે આર્મેચર રેઝિસ્ટન્સ? આન્સર છે ફિક્સ ફ્લક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર માટે ક્યુ ફીડબેક નેટવર્ક વપરાય છે? અવરોધ તાપમાન ડિટેક્ટર નેટવર્ક, ટેપ ટ્રાન્સફોર્મર નેટવર્ક, કરંટ ડિવાઇઝર નેટવર્ક, વોલ્ટેજ ડિવાઇડર નેટવર્ક? આન્સર છે વોલ્ટેજ ડિવાઇડર નેટવર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, કંટ્રોલ પેનલના વાયરિંગમાં વપરાતા કંટ્રોલ ટ્રાન્સફોર્મરનો હેતુ શું છે? ઓક્ઝિલરી સર્કિટને પાવર સપ્લાય કરવા માટે, સતત સપ્લાય વોલ્ટેજ જાળવવા માટે, મોટર સર્કિટને પાવર સપ્લાય કરવા માટે, પાવર સર્કિટ માટે? આન્સર છે ઓક્ઝિલરી સર્કિટને પાવર સપ્લાય કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, AC 3 ફેઝ સિક્વન્શિયલ કેજ ઇન્ડક્શન મોટરનો પ્રારંભિક પ્રવાહ શું છે? 2 થી 3 ટાઈમ ઓફ ફૂલ લોડ કરંટ, 5 થી 6 ટાઈમ ઓફ ફૂલ લોડ કરંટ, 4 થી 5 ટાઈમ ઓફ ફૂલ લોડ કરંટ, 1 થી 2 ટાઈમ ફૂલ લોડ કરંટ? આન્સર છે 5 થી 6 ટાઈમ ઓફ ફૂલ લોડ કરંટ. નેક્સ્ટ ક્વેશ્ચન, 4 પોલ DC જનરેટરના ડુપ્લેક્સ લેપને વાઇન્ડિંગ માટે કેટલા પેરેલલ પાથ હોય છે? 8, 6, 12 કે 4? આન્સર છે 8. નેક્સ્ટ ક્વેશ્ચન, DC ડ્રાઈવ અથવા AC ડ્રાઈવમાં મૂળભૂત ઓપરેટર પેનલ પર LCDનો હેતુ શું છે? પેર મીટર મોનિટર કરવા માટે, ઝડપ માપવા માટે, લોડ કરંટ માપવા માટે, ઝડપની ગણતરી કરવા માટે? આન્સર છે પેર મીટર મોનિટર કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટરનેટરમાં EMF ઇન્ડ્યુસની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? જમણા હાથમાં પામનો નિયમ, ક્રોકનો સ્ક્રૂનો નિયમ, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ? આન્સર છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો અલ્ટરનેટરથી લોડ દૂર કરવામાં આવે તો વોલ્ટેજ 480 વોટથી 660 વોટ સુધી વધે છે, તો ટકાવારીમાં વોલ્ટેજ રેગ્યુલેશનનું શું થશે? 27.2%, 38.5%, 32.5%, 37.5%? આન્સર છે 37.5%. નેક્સ્ટ ક્વેશ્ચન, જો સ્ટેટર વાઇન્ડિંગ સ્ટેટર કોર સાથે સંપર્કમાં આવે તો ફોલ્ટને શું કહેવામાં આવે છે? શોર્ટ સર્કિટ ફોલ્ટ, લીકેજ કરંટ ફોલ્ટ, ગ્રાઉન્ડ ફોલ્ટ, ઓપન સર્કિટ ફોલ્ટ? આન્સર છે ગ્રાઉન્ડ ફોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, રેઝિસ્ટન્સના સંદર્ભમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના ચાલતા વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વચ્ચે શું સંબંધ હોય છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે રનિંગ વાઇન્ડિંગ ઓછું અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ વધારે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર 2 પોલ ધરાવતા અલ્ટરનેટરની ગતિની ગણતરી કેટલી થશે? 3000 RPM, 1500 RPM, 2500 RPM કે 6000 RPM? આન્સર છે 3000 RPM. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્વિરલ કેજ મોટર 1440 RPM પર ફરતા 7.5 HP દ્વારા ઉત્પાદિત ન્યૂટન મીટરમાં ટોર્કની ગણતરી કેટલી થશે? 24.4, 33.05, 36.6, 21.163? આન્સર છે 36.6 ન્યૂટન મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો 4 સેલ પેરેલલમાં હોય અને તેમની રેટિંગ 1.5 વોટ અને 8 Ah હોય તો વોલ્ટેજ અને AH શોધો.
એકવાર ગણતરી બધી કરી લેજો. આન્સર છે 1.5 વોટ અને 32 AH. નેક્સ્ટ ક્વેશ્ચન. કયું ઉપકરણ ક્રમિક નિયંત્રણ પ્રણાલીઓમાં કામગીરીને નિયંત્રિત કરે છે? કોન્ટેક્ટર, ટાઈમર, કંટ્રોલ ટ્રાન્સફોર્મર કે રિલે? આન્સર છે ટાઈમર. નેક્સ્ટ ક્વેશ્ચન. 2 HP સિંગલ ફેઝ મોટર 70% એફિશિયન્સી પર 240 વોટ અને 0.8 પાવર ફેક્ટરનો ઇનપુટ કરંટ શું હશે? 6.95 એમ્પિયર, 17.68 એમ્પિયર, 18 એમ્પિયર, 13.52 એમ્પિયર? આન્સર છે 11 એમ્પિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. ડીસી જનરેટરમાં ધ્રુવ કોર કેમ લેમિનેટ થાય છે? ઘર્ષણ નુકસાન ઘટાડવા માટે, એડી કરંટ નુકસાન ઘટાડવા માટે, વિન્ડેજનું નુકસાન ઘટાડવા માટે, હિસ્ટેરિસિસનું નુકસાન ઘટાડવા માટે? આન્સર છે એડી કરંટનું નુકસાન ઘટાડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્યુ મલ્ટી વાઇબ્રેટર પુનરાવર્તિત સિગ્નલ આઉટપુટ આપે છે? વન શોટ મલ્ટી વાઇબ્રેટર, બાયસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર, મોનોસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર, એસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર? આન્સર છે એસ્ટેબલ મલ્ટી વાઇબ્રેટર. નેક્સ્ટ ક્વેશ્ચન. 2 પોલ 24 સ્લોટ 12 કોઇલ ધરાવતી 3 ફેઝ મોટરના પોલની જોડી દીઠ કોઇલની સંખ્યા કેટલી હશે? 2, 1, 3 કે 4? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ એપ્લિકેશનમાં માત્ર ડીસીની આવશ્યકતા છે? વોલ્ટેજને સ્ટેપિંગ વધારવા, ઇન્ડક્શન મોટર ઓપરેટિંગ, રિપલ્શન મોટરનું ઓપરેટિંગ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ? આન્સર છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પીડ કંટ્રોલની કઈ પદ્ધતિ ડીસી સિરીઝ મોટરની રેટેડ સ્પીડ કરતાં ઓછી ઝડપ આપે છે? આર્મેચર ડાયવર્ટર મેથડ, વધારાના વાઇન્ડિંગને જોડવું, ટેપ કરેલ ફિલ્ડ મેથડ, ફિલ્ડ ડાયવર્ટર મેથડ? આન્સર છે આર્મેચર ડાયવર્ટર મેથડ. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ ઇનપુટ વગર એસી સિગ્નલ ઉત્પન્ન કરે છે? ઓસિલેટર સર્કિટ, ફિલ્ટર સર્કિટ, રેક્ટિફાયર સર્કિટ, એમ્પ્લીફાયર સર્કિટ? આન્સર છે ઓસિલેટર સર્કિટ. નેક્સ્ટ ક્વેશ્ચન. પાવર કાપી નાખ્યા પછી કયા રિલે તેના સંપર્કોને સ્થિતિમાં રાખે છે? રીડ રિલે, લેચિંગ રિલે, કરંટ રિલે કે વોલ્ટેજ રિલે? આન્સર છે લેચિંગ રિલે. નેક્સ્ટ ક્વેશ્ચન. એસી ડ્રાઈવમાં એસી મોટરની ઝડપ કયું સાધન નિયંત્રિત કરે છે? સ્પીડ ફીડબેક ટેકનોલોજી બોક્સ, ફિલ્ડ સપ્લાય યુનિટ, કોમ્સ ટેકનોલોજી બોક્સ કે માઇક્રોપ્રોસેસર બેઝ કંટ્રોલિંગ ડિવાઇસ? આન્સર છે માઇક્રોપ્રોસેસર બેઝ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન. મશીન ભાગોમાં ઘર્ષણ ઘટાડવા માટે કોનો ઉપયોગ થાય છે? ઊંજણ, કેરોસીન, પાણી કે પેટ્રોલ? આન્સર છે ઊંજણ. નેક્સ્ટ ક્વેશ્ચન. એનટીસી રજિસ્ટરનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ રજિસ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન. યુપીએસનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. નેક્સ્ટ ક્વેશ્ચન. એન ચેનલ JFETમાં ગેટ ટર્મિનલ કઈ રીતે બાયસ કરવામાં આવે છે? રિવર્સ બાયસ, સોર્સ સાથે રિવર્સ બાયસ, ડ્રેન સાથે ફોરવર્ડ બાયસ કે ફોરવર્ડ બાયસ? આન્સર છે સોર્સ સાથે રિવર્સ બાયસ. નેક્સ્ટ ક્વેશ્ચન. સબસ્ટેશનના તમામ સાધનો સ્ટેશન બિલ્ડિંગની અંદર સ્થાપિત થયેલ છે તે સબસ્ટેશનનું નામ શું છે? પ્લિન્થ માઉન્ટેડ સબસ્ટેશન, ઇન્ડોર સબસ્ટેશન, પોલ માઉન્ટેડ સબસ્ટેશન કે આઉટડોર સબસ્ટેશન? આન્સર છે ઇન્ડોર સબસ્ટેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. સતત આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કયા ઇલેક્ટ્રોનિક સર્કિટનો ઉપયોગ થાય છે? રેક્ટિફાયર, એમ્પ્લીફાયર, ઓસિલેટર સર્કિટ, ઝેનર ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર સર્કિટ? આન્સર છે ઝેનર ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર સર્કિટ. નેક્સ્ટ ક્વેશ્ચન. 50 હર્ટ્ઝની આવર્તન પર 6 પોલ ધરાવતી એસી 3 ફેઝ ઇન્ડક્શન મોટરની સિક્વન્શનલ સ્પીડ કેટલી હશે? 1000 RPM, 1440 RPM, 800 RPM કે 1200 RPM? આન્સર છે 1000 RPM. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્યુ કન્વર્ટિંગ ઉપકરણ ઓવરલોડ થઈ શકે છે? રોટરી કન્વર્ટર, મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર,
મોટર જનરેટર સેટ, રેક્ટિફાયર યુનિટ. આન્સર છે રેક્ટિફાયર યુનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડેમ્પર વાઇન્ડિંગ માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સ્ટેનલેસ સ્ટીલ બાર, કાસ્ટ આયર્ન બાર, કોપર બાર, સિલિકોન સ્ટીલ બાર. આન્સર છે કોપર બાર. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટરનેટરના રોટરને ડીસી પૂરું પાડવા માટે સાધન કયું વપરાવવામાં આવે છે? એક્સાઇટર, કન્વર્ટર, સિંક્રોનાઇઝર કે ઇન્વર્ટર? આન્સર છે એક્સાઇટર. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈઈના નિયમ પ્રમાણે ડોમેસ્ટિક વાયરિંગમાં લાઇટિંગ સબ સર્કિટ માટે માન્ય લોડ કેટલો છે? 2400 વોટ, 800 વોટ, 1200 વોટ કે 3000 વોટ? આન્સર છે 800 વોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વધુ સ્પીડવાળી કામગીરી માટે એસી ડ્રાઈવ શા માટે જરૂરી છે? વધુ સ્ટાર્ટ ટોર્ક મેળવવા, બાંધકામમાં મજબૂતી માટે, ઓછી ગેજ વાઇન્ડિંગ માટે, નો બ્રશ એન્ડ કોમ્યુટેશન? આન્સર છે નો બ્રશ એન્ડ કોમ્યુટેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર શા માટે વોન્ડિંગ રોટરથી ફિટ કરેલ હોય છે? ઝડપને કંટ્રોલ કરવા માટે, સ્લીપને ઘટાડવા માટે, લોસ ઘટાડવા માટે, હાઈ સ્ટાર્ટિંગ અને રનિંગ ટોર્ક મેળવવા માટે? આન્સર છે હાઈ સ્ટાર્ટિંગ અને રનિંગ ટોર્ક મેળવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સિંગલ ફેઝ મોટરમાં સ્ક્વિરલ કેજ મોટર હોય છે? કોમ્પોસિટેડ રિપલ્શન મોટર, રિપલ્શન મોટર, યુનિવર્સલ મોટર કે સ્પ્લિટ ફેઝ મોટર? આન્સર છે સ્પ્લિટ ફેઝ મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પેસિવ સેન્સર માટે બાહ્ય સ્ત્રોતનો હેતુ શું છે? સિગ્નલ જનરેટ કરવા માટે, દબાણ પેદા કરવા માટે, પ્રકાશ પેદા કરવા માટે, હીટ પેદા કરવા માટે? આન્સર છે સિગ્નલ જનરેટ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાયરિંગમાં ટેપનો હેતુ શું છે? વાહકને આવરે છે, સ્લોટ ઇન્સ્યુલેટ કરે છે, ખુલ્લા વાહકને ઇન્સ્યુલેટ કરે છે, કોઇલને બાંધે છે? આન્સર છે વાહકને આવરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટરમાં મુખ્ય વાઇન્ડિંગ અને સહાયક વાઇન્ડિંગ વચ્ચેની વિદ્યુત ડિગ્રી શું હશે? 90 અંશ, 45 અંશ, 180 અંશ, 120 અંશ? આન્સર છે 90 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, PWMનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે પલ્સ વિથ મોડ્યુલેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, અચળ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર, ફોલ ઇન પોટેન્શિયલના સિદ્ધાંત પર, ફેરો રેઝિસ્ટન્સના સિદ્ધાંત પર, સેલ્ફ ઇન્ડક્શનના સિદ્ધાંત પર? આન્સર છે ફેરો રેઝિસ્ટન્સના સિદ્ધાંત પર. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝ ઇન્ડક્શન મોટરનું કયું નુકસાન અવરોધિત રોટર સ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવે છે? ફ્રિક્શન લોસ, એડી કરંટ લોસ, હિસ્ટેરિસિસ લોસ કે કોપર લોસ? આન્સર છે કોપર લોસ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટમાં ટ્રાન્સફોર્મરનું સેન્ટર ટેપ ખુલ્લું હોય તો આઉટપુટ વોલ્ટેજ શું થશે? શૂન્ય વોલ્ટેજ, સંપૂર્ણ નિયત આઉટપુટ, નિયત આઉટપુટ કરતાં ચોથા ભાગનું, નિયત આઉટપુટ કરતાં અડધું? આન્સર છે શૂન્ય વોલ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલા સમીકરણનું મૂલ્ય કેટલું થશે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 39x પ્લસ 5y. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલા સૂત્રનું ફોર્મ્યુલા શું થશે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે a² માઇનસ 2ab પ્લસ b². નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી જનરેટરની મહત્તમ કાર્યક્ષમતા માટેની સ્થિતિ શું છે? ચલ નુકસાન સતત નુકસાન કરતાં વધુ હોય છે, ચલ નુકસાન સતત નુકસાન સમાન હોય છે, ચલ નુકસાન સતત નુકસાન કરતાં ઓછું હોય છે, એડી કરંટનું નુકસાન હિસ્ટેરિસિસ નુકસાન સમાન હોય છે? આન્સર છે ચલનું નુકસાન સતત નુકસાનની સમાન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં કઈ સ્પીડ સિંક્રોનસ સ્પીડ તરીકે ઓળખાય છે? ફૂલ લોડ સ્પીડ, સ્ટેટર અને રોટર વચ્ચે સંબંધિત ગતિ, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ગતિ, નો લોડ સ્પીડ? આન્સર છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ગતિએ ફરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, એસસીઆરનો મુખ્ય ઉપયોગ શું છે? એમ્પ્લીફાયર, મલ્ટી વાઇબ્રેટર, મોટરની ઝડપ નિયંત્રિત કરવા, ઓસિલેટર? આન્સર છે મોટરની ઝડપ નિયંત્રિત કરવા.
નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક ડ્રાઇવ શું છે? જનરેટર માટે પ્રાઇમ મૂવર તરીકેનું સાધન, મોટર નિયંત્રિત કરતું ઇલેક્ટ્રોમિકેનિકલ સાધન, એસીનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરતું સાધન, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન. આન્સર છે મોટર નિયંત્રિત કરતું ઇલેક્ટ્રોમિકેનિકલ સાધન. નેક્સ્ટ ક્વેશ્ચન, એસીએસઆરનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેનફોર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, 36 સ્લોટ 36 કોઇલ 4 પોલ ધરાવતી મોટર માટે 3 ફેઝની ડબલ લેયર ડિસ્ટ્રીબ્યુટેડ વાઇન્ડિંગ માટે કોઇલ ફેઝ પોલની સંખ્યાની ગણતરી કેટલી થશે? 3 કોઇલ, 12 કોઇલ, 3 કોઇલ કે 9 કોઇલ? આન્સર છે 3 કોઇલ તબકો પ્રતિ પોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટરમાં સેસ મેગ્નેટિઝમની આવશ્યકતા શું છે? આર્મેચર કરંટ ઘટાડો, સતત આઉટપુટ વોલ્ટેજ જાળવવા, વોલ્ટેજ ઉત્પન્ન કરવા, ફિલ્ડ કરંટ ઘટાડવા. આન્સર છે વોલ્ટેજ ઉત્પન્ન કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, કંટ્રોલ પેનલમાં જી ચેનલનો ઉપયોગ શું છે? ટર્મિનલ કનેક્ટર ફિટ કરવા, કોન્ટેક્ટર ફિક્સ કરવા, રિલે ફિક્સ કરવા, ઇન્સ્ટ્રુમેન્ટ ફિક્સ કરવા. આન્સર છે ટર્મિનલ કનેક્ટર ફિટ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, વાર્નિશ કરતા પહેલાં રિવાઉન્ડેડ એસી મોટર્સ માટે પ્રી હીટિંગ શા માટે જરૂરી છે? વાર્નિશને વાઇન્ડિંગમાં ઝડપથી સૂકવવા માટે, વાઇન્ડિંગ્સમાં ભેજને સૂકવવા માટે, ઇન્સ્યુલેશન પ્રતિકાર મૂલ્ય ઘટાડવા માટે, વાઇન્ડિંગમાં વાર્નિશનો સરળ વહન કરવા માટે. આન્સર છે વાઇન્ડિંગ્સમાં ભેજને સૂકવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલા સૂત્ર માટેનું મૂલ્ય શું થશે? A7, A9, A10 કે A8? આન્સર છે A10. નેક્સ્ટ ક્વેશ્ચન, સરળ વ્યાજની ગણતરીમાં પ્રિન્સિપાલ કેવી રીતે સૂચવવામાં આવે છે? P, R, I કે N? આન્સર છે P. નેક્સ્ટ ક્વેશ્ચન, I તરીકે શું સૂચવવામાં આવે છે? વર્ષ, આચાર્ય, વ્યાજ કે દર? આન્સર છે વ્યાજ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટ્રેઇનનું એકમ શું હોય છે? કેજી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, મીટર કે નો યુનિટ? આન્સર છે નો યુનિટ, એટલે કે સ્ટ્રેઇનનો કોઈ યુનિટ હોતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોસેસ પ્લાન્ટમાં મોટાભાગે શા માટે એસી ડ્રાઇવનો ઉપયોગ થાય છે? જાળવણી વગર લાંબુ આયુષ્ય, કાર્ય કરવામાં સરળતા રહે છે, ખૂબ વધુ સ્ટાર્ટ સ્ટોર્ક કે બાંધકામમાં મજબૂત હોય છે? આન્સર છે જાળવણી વગર લાંબુ આયુષ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયનેમિક્સ અને ટ્રાન્ઝિસ્ટના આધારે ડ્રાઇવનું વર્ગીકરણ કયું છે? ઇન્ટરમીડિયેટ ડ્યુટી ડ્રાઇવ, નિયંત્રણ ક્ષણિક સમયગાળો, શોર્ટ ટાઈમ ડ્યુટી ડ્રાઇવ, ઓટોમેટિક કંટ્રોલ ડ્રાઇવ? આન્સર છે નિયંત્રિત ક્ષણિક સમયગાળો. નેક્સ્ટ ક્વેશ્ચન, હેક્સાડેસિમલ નંબર પદ્ધતિમાં કેટલા અક્ષર હોય છે? 12, 8, 16 કે 6? આન્સર છે 16. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કયા પ્રકારનું આઉટપુટ ટ્રાન્સફોર્મર વપરાય છે? રિંગ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, ઓટો ટ્રાન્સફોર્મર, સ્ટેટિક ટ્રાન્સફોર્મર, ફેરાઇટ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર? આન્સર છે ઓટો ટ્રાન્સફોર્મર. નેક્સ્ટ ક્વેશ્ચન, સર્કિટ બ્રેકરની કામગીરીમાં રિલેનું કાર્ય શું છે? અસામાન્ય સ્થિતિને માપવી, મૂલ્ય પ્રદર્શિત કરવું, અસામાન્ય સ્થિતિને માપી અને બંધ આદેશ મોકલવા, અસામાન્ય સ્થિતિને સમજવી અને ટ્રીપ આદેશ મોકલવા? આન્સર છે અસામાન્ય સ્થિતિને સમજવી અને ટ્રીપ આદેશ મોકલવા. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર માટે કયા પ્રકારના સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે? ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, ડાયરેક્ટ ઓનલાઇન સ્ટાર્ટર, રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર? આન્સર છે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર ઉત્પાદન માટેની પ્રણાલીગત રીત કઈ છે? પવન ઉર્જા, થર્મલ ઉર્જા, સૂર્ય ઉર્જા કે ભરતી ઉર્જા? આન્સર છે થર્મલ ઉર્જા. નેક્સ્ટ ક્વેશ્ચન, 1000 RPM પર 6 પોલ અલ્ટરનેટરની સપ્લાય ફ્રીક્વન્સી શું છે? 40 હર્ટ્ઝ, 60 હર્ટ્ઝ, 50 હર્ટ્ઝ કે 25 હર્ટ્ઝ? આન્સર છે 50 હર્ટ્ઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસપીનું વિસ્તૃત સ્વરૂપ શું છે? સુપર પ્રાઇસ,
સિલેક્ટેડ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ કે સ્પેશિયલ પ્રાઇસ? આન્સર છે સેલિંગ પ્રાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘરેલું વાયરિંગ સર્કિટમાં કયું સર્કિટ બ્રેકર સ્વિચ અને રક્ષણાત્મક સાધન તરીકે કામ કરે છે? મોલ્ડેડ કેજ સર્કિટ બ્રેકર, એર સર્કિટ બ્રેકર, મિનિએચર સર્કિટ બ્રેકર, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર? આન્સર છે મિનિએચર સર્કિટ બ્રેકર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી જનરેટર માત્ર એક જ દિશામાં કેમ ચાલવું જોઈએ? આર્મેચરમાં શોર્ટ સર્કિટ ટાળવા માટે, શેષ ચુંબકત્વનું રક્ષણ કરવા માટે, પીછીઓને નુકસાનથી બચાવવા માટે, જનરેટરના ઓવરલોડિંગને ટાળવા માટે? આન્સર છે શેષ ચુંબકત્વનું રક્ષણ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોન્ટ્રેક્ટર પસંદ કરવાના માપદંડ શું છે? સપ્લાયના પ્રકાર, સપ્લાય વોલ્ટેજ અને લોડના પ્રકાર, કોન્ટ્રેક્ટર કયા સ્થાને વાપરવાનું છે તેના પર, જોડાયેલ લોડના પ્રકાર પર? આન્સર છે સપ્લાય વોલ્ટેજ અને લોડના પ્રકાર પર. નેક્સ્ટ ક્વેશ્ચન, સબમર્સિબલ પંપ મોટરને વાઇન્ડિંગ કરવા માટે કયા પ્રકારના વાઇન્ડિંગ વાયરનો ઉપયોગ થાય છે? ટેરિલિન થ્રેડ પ્રકાર, ડબલ કોટન કવર પ્રકાર, સુપર એનેમલ પ્રકાર, પીવીસી પ્રકાર? આન્સર છે પીવીસી પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત ઉર્જાને ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી સ્વરૂપમાં સંગ્રહિત કરવા માટે કોનો ઉપયોગ થાય છે? ઇન્ડક્ટર, રેઝિસ્ટર, થર્મિસ્ટર કે કેપેસિટર? આન્સર છે કેપેસિટર. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુક્રમે લાલ, વાયોલેટ, નારંગી અને સોનાના 4 રંગના બેન્ડવાળા રેઝિસ્ટરની લઘુત્તમ અને મહત્તમ કિંમત કેટલી હશે? એક વખત ગણતરી કરી લેજો. આન્સર છે 25,650 થી 28,350 ઓહમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિમાં કઈ ઇલેક્ટ્રિક લાઇન સબસ્ટેશનને ડિસ્ટ્રીબ્યુશન સાથે જોડે છે? સર્વિસ મેઇન, સર્વિસ લાઇન, ફીડર કે ડિસ્ટ્રીબ્યુટર? આન્સર છે ફીડર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઔદ્યોગિક એકમોમાં કયા પ્રકારના મશીનમાં મલ્ટી મોટર ઇલેક્ટ્રિક ડ્રાઇવ હોય છે? રોલિંગ મશીન, એર કમ્પ્રેસર, હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક ડ્રિલિંગ મશીન કે શિયરિંગ મશીન? આન્સર છે રોલિંગ મશીન. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ગ એફ ઇન્સ્યુલેશનનું અનુમાનિત પાત્ર તાપમાનનું મૂલ્ય શું છે? 90 અંશ, 155 અંશ, 120 અંશ કે 105 અંશ? આન્સર છે 155 અંશ સેલ્સિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, સરળ વ્યાજની ગણતરીમાં વર્ષ કેવી રીતે સૂચવવામાં આવે છે? એન, આઈ, પી કે આર? આન્સર છે એન. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ વિશિષ્ટ કામ અથવા પ્રક્રિયા પર વિવિધ માત્રા અને ખર્ચની ગણતરી કરવાની પદ્ધતિ માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે? યોજના, સ્પષ્ટીકરણ, ચિત્ર કે અંદાજ? આન્સર છે અંદાજ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલા સૂત્રનું વિસ્તૃત સ્વરૂપ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે a² + 2ab + b². નેક્સ્ટ ક્વેશ્ચન, વિવિધ શરતોના દરો સૂચવવા માટે જે બુકલેટ વપરાય તેનું નામ શું છે? પ્રાઇસ ટેગ, પ્રાઇસ બંચ, પ્રાઇસ બેંક કે પ્રાઇસ કેટાલોગ? આન્સર છે પ્રાઇસ કેટાલોગ. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝ મોટરમાં વાઇન્ડિંગ વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ શું છે? 90 અંશ, 360 અંશ, 120 અંશ, 180 અંશ? આન્સર છે 120 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, સાદા ઇન્વર્ટરમાં કયા મહત્વના સ્ટેજ હોય છે? એક વખત બધા ઓપ્શન્સ વાંચી લેજો. આન્સર છે ઓસિલેટર, એમ્પ્લીફાયર અને ટ્રાન્સફોર્મર આઉટપુટ સ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેક્યુમ ક્લીનર માટે કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે? શેડેડ પોલ મોટર, કેપેસિટર સ્ટાર્ટ મોટર, રિપુલ્સન મોટર કે યુનિવર્સલ મોટર? આન્સર છે યુનિવર્સલ મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી શન્ટ મોટર સાથે 3 પોઇન્ટ સ્ટાર્ટરમાં નો વોલ્ટ કોઇલ કેવી રીતે જોડાયેલ હોય છે? શન્ટ ક્ષેત્ર સાથે શ્રેણીમાં જોડાયેલ, આર્મેચર સાથે શ્રેણીમાં, સપ્લાય સાથે સીધું, આર્મેચર સાથે સમાંતર? આન્સર છે શન્ટ ક્ષેત્ર સાથે શ્રેણીમાં જોડાયેલ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી મોટરમાં નોર્મલ સ્પીડથી ઓછું કે વધારે બંનેને પ્રાપ્ત કરવા માટે કઈ સ્પીડ કંટ્રોલ મેથડ લાગુ કરવામાં આવે છે? ફિલ્ડ કંટ્રોલ મેથડ, ટેપ કરેલ ક્ષેત્ર ગતિ નિયંત્રણ પદ્ધતિ, વોર્ડ લિનિયોડના ઝડપની નિયંત્રણ પદ્ધતિ
આર્મેચર કંટ્રોલ મેથડ? આન્સર છે વોર્ડ લિનિયાર્ડના ઝડપ નિયંત્રણની પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી જનરેટરમાં કયા પ્રકારનું વોલ્ટેજ ઇન્ડ્યુસ ડાયનેમિકલી થાય છે? ડાયરેક્ટ કરંટ વોલ્ટેજ, અલ્ટરનેટિંગ વોલ્ટેજ, ઓસિલેટેડ વોલ્ટેજ કે વોલ્ટેજ પલ્સિંગ? આન્સર છે અલ્ટરનેટિંગ વોલ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી મોટર સર્કિટમાં ફ્યુઝ ઉપરાંત થર્મલ રિલેનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? સતત ઓવરલોડિંગ સામે રક્ષણ આપે છે, ડેડ શોર્ટ સર્કિટ સામે રક્ષણ આપે છે, ભારે પૃથ્વી દોષથી બચાવે છે, ઉચ્ચ વોલ્ટેજ સામે રક્ષણ આપે છે? આન્સર છે સતત ઓવરલોડિંગ સામે રક્ષણ આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી મોટર વાઇન્ડિંગમાં ઇન્ટરનલ ગ્રાઉન્ડનો ઉપયોગ કરીને કયા પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે? ગ્રાઉન્ડ ટેસ્ટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ, કન્ટિન્યુટી ટેસ્ટ કે પોલેરિટી ટેસ્ટ? આન્સર છે શોર્ટ સર્કિટ ટેસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી જનરેટરમાં કેવી રીતે ઇન્ટરપોલ્સ જોડાયેલા હોય છે? આર્મેચર સાથે સિરીઝમાં, શન્ટ ફિલ્ડ સાથે સિરીઝમાં, શન્ટ ફિલ્ડ સાથે પેરેલલ, આર્મેચર સાથે સમાંતર? આન્સર છે આર્મેચર સાથે સિરીઝમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું સાધન માપેલ રાશિને દ્રશ્ય રૂપે દર્શાવે છે? રેડિયો ફ્રીક્વન્સી જનરેટર, કેથોડ રે ઓસિલોસ્કોપ, વોલ્ટેજ સ્ટેબિલાઇઝર, ફંક્શનલ જનરેટર? આન્સર છે કેથોડ રે ઓસિલોસ્કોપ. નેક્સ્ટ ક્વેશ્ચન, સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કયું ટ્રાન્સફોર્મર વપરાય છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, ટોરોડિયલ ઓટો ટ્રાન્સફોર્મર? આન્સર છે ટોરોડિયલ ઓટો ટ્રાન્સફોર્મર. નેક્સ્ટ ક્વેશ્ચન, 6 પોલ સ્ટેટર મોટરની ઇલેક્ટ્રિક ડિગ્રી શું છે? 1440 અંશ, 1080 અંશ, 720 અંશ, 360 અંશ? આન્સર છે 1080 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂડ મિક્સર મોટરમાં કઈ સ્પીડ કંટ્રોલ મેથડનો ઉપયોગ થાય છે? ફિલ્ડ ડાયવર્ટર કંટ્રોલ મેથડ, આર્મેચર ડાયવર્ટર કંટ્રોલ મેથડ, વોલ્ટેજ કંટ્રોલ મેથડ, સિરીઝ ફિલ્ડ ટેપિંગ મેથડ? આન્સર છે સિરીઝ ફિલ્ડ ટેપિંગ મેથડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરની મુખ્ય ઉપયોગિતા શું છે? પોઝિટિવ ફીડબેક ડિવાઇસ, લો ઇનપુટ ઇમ્પિડન્સ ડિવાઇસ, વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ, કરંટ કંટ્રોલ ડિવાઇસ? આન્સર છે વોલ્ટેજ કંટ્રોલ ડિવાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઔદ્યોગિક એપ્લિકેશનમાં મોટર્સનું ક્રમિક નિયંત્રણ શા માટે જરૂરી છે? વધારે લોડ વહેંચવા માટે, કાર્યની ચોકસાઈ વધારવા માટે, સંચાલન ખર્ચ ઘટાડવા માટે, પાવર વપરાશ ઘટાડવા માટે? આન્સર છે કાર્યની ચોકસાઈ વધારવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા નુકસાનને તાંબાની ખોટ કહેવાય છે? સતત નુકસાન, ઘર્ષણનું નુકસાન, ચલ નુકસાન કે પવનનું નુકસાન? આન્સર છે ચલ નુકસાન. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટરનેટરના ઈએમએફ સમીકરણની ગણતરી કરવા માટેનું સૂત્ર શું છે? ઓપ્શન્સ એકવાર બધા જોઈ લેજો. આન્સર છે E બરાબર 4.44 કેડી કેસી એફટી 5 મિન. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્લાસ એ એમ્પ્લીફાયરનો મુખ્ય ફાયદો શું છે? ઓછામાં ઓછું ડિસ્ટોર્શન, ઓછામાં ઓછું સિગ્નલ ટુ નોઇસ રેશિયો, વધુમાં વધુ વોલ્ટેજ ગેઇન, વધુમાં વધુ કરંટ ગેઇન? આન્સર છે ઓછામાં ઓછું ડિસ્ટોર્શન. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઇલ પીચ પોલ પીચ કરતાં ઓછી હોય તો વાઇન્ડિંગનું નામ શું હશે? ફૂલ પીચ વાઇન્ડિંગ, ઓવર પીચ વાઇન્ડિંગ, શોર્ટ કન્વર્ટેડ વાઇન્ડિંગ કે લોંગ કવર્ડેડ વાઇન્ડિંગ? આન્સર છે શોર્ટ કવર્ડેડ વાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, શા માટે રોટર બારને 3 ફેઝ મોટરમાં સહેજ સ્ક્વેટેડ સ્થિતિમાં મૂકવામાં આવે છે? સ્ટ્રે લોસ ઘટાડે છે, રોટર ઝડપને કોન્સ્ટન્ટ જાળવવા, વધુ યુનિફોર્મ રોટર ફિલ્ડ અને ટોર્ક ઉત્પન્ન કરવા, ન્યૂનતમ પ્રવાહ જનરેટ કરવા? આન્સર છે વધુ યુનિફોર્મ રોટર ફિલ્ડ અને ટોર્ક ઉત્પન્ન કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારે લોડના અચાનક ઉપયોગ માટે કઈ ડીસી મોટરનો ઉપયોગ થાય છે? શન્ટ મોટર, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર, સિરીઝ મોટર, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર? આન્સર છે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો નિયમ ડીસી મોટરમાં આર્મેચર કંડક્ટરમાં પ્રવાહની દિશા દર્શાવે છે? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, જમણા હાથની હથેળીનો નિયમ, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, જમણા હાથની પકડનો નિયમ? આન્સર છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ.
નેક્સ્ટ ક્વેશ્ચન, એસી 3 ફેઝ મોટરના રિવાઇન્ડિંગ માટે કયા પ્રકારના વાયરનો ઉપયોગ થાય છે? ડબલ કોટન કવર કોપર વાયર, પીવીસી કવર કોપર વાયરિંગ વાયર, સિંગલ કોટન કવર કોપર વાયર, સુપર એનેમલ કોપર વાયર. આન્સર છે સુપર એનેમલ કોપર વાયર. નેક્સ્ટ ક્વેશ્ચન, કંટ્રોલ પેનલમાં થર્મલ ઓવરલોડ રિલેનો ઉપયોગ શું છે? સર્કિટને અર્થ ફોલ્ટથી બચાવવા માટે, ઓવરલોડિંગથી મોટરને સુરક્ષિત કરવા, સર્કિટ ઓન ઓફ કરવા માટે, ટાઈમ ડિલેના આધારે સર્કિટ નિયંત્રિત કરવા. આન્સર છે ઓવરલોડિંગથી મોટરને સુરક્ષિત કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી જનરેટરનો કાર્ય સિદ્ધાંત શું છે? ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના ફેરાડેના નિયમ, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, કોર્કનો સ્ક્રૂ નિયમ. આન્સર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના ફેરાડેના નિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન, જાળવણીના કયા શેડ્યુલમાં ઇન્ડક્શન મોટરના અર્થ કનેક્શનના પ્રતિકારની તપાસ કરવામાં આવે છે? સાપ્તાહિક, વાર્ષિક, માસિક કે દૈનિક? આન્સર છે વાર્ષિક. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી જનરેટરમાં વેવ વાઇન્ડિંગ પ્રોપર્ટી શું છે? ઓછા કરંટ ઓછા વોલ્ટેજ, ઉચ્ચ કરંટ ઉચ્ચ વોલ્ટેજ, ઉચ્ચ કરંટ ઓછા વોલ્ટેજ, ઓછો કરંટ ઉચ્ચ વોલ્ટેજ. આન્સર છે ઓછો કરંટ ઉચ્ચ વોલ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર સપ્લાય યુનિટમાં વોલ્ટેજને નિયંત્રિત કરવા માટે કયા ડાયોડનો ઉપયોગ થાય છે? લાઇટ એમિટિંગ ડાયોડ, ક્રિસ્ટલ ડાયોડ, જેનર ડાયોડ કે ટનલ ડાયોડ? આન્સર છે જેનર ડાયોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, એડી કરંટ ડ્રાઈવ માટે કઈ કંટ્રોલ સિસ્ટમ વપરાય છે? સ્લીપ કંટ્રોલ, રેક્ટિફાયર કંટ્રોલર, ડીસી ચોપર કંટ્રોલર, એસી વોલ્ટેજ કંટ્રોલર? આન્સર છે સ્લીપ કંટ્રોલર. નેક્સ્ટ ક્વેશ્ચન, એમ્પ્લીફાયર સર્કિટમાં ઋણ ફીડબેક કેમ વાપરવામાં આવે છે? આઉટપુટ વોલ્ટેજ ગેઇન વધારવા માટે, વિકૃતિ ઘટાડવા માટે, આઉટપુટ કરંટ ગેઇન વધારવા માટે, એમ્પ્લીફિકેશન ફેક્ટર વધારવા માટે? આન્સર છે વિકૃતિ ઘટાડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્વર્ટરનું કાર્ય શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ડીસી વોલ્ટેજનું એસી વોલ્ટેજમાં રૂપાંતર કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓફલાઈન યુપીએસ કરતાં ઓનલાઈન યુપીએસનો ફાયદો શું છે? તે વેરિયેબલ આઉટપુટ ફ્રીક્વન્સી આપે છે, ચેન્જ ઓવર અને ટ્રાન્ઝેક્શનની સમસ્યા થતી નથી, સંક્રમણ સમસ્યાઓ સાથે કામ કરે છે, અચળ પાવર સપ્લાય આપે છે? આન્સર છે ચેન્જ ઓવર અને ટ્રાન્ઝિશનની અસર થતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, કાયમી કેપેસિટર મોટરના પરિભ્રમણની દિશા કેવી રીતે બદલવી જોઈએ? સપ્લાય ટર્મિનલને ઇન્ટરચેન્જિંગ દ્વારા, કેપેસિટર ટર્મિનલને ઇન્ટરચેન્જિંગ દ્વારા, રોટરની સ્થિતિ ઇન્ટરચેન્જિંગ દ્વારા, ઓક્ઝિલરી વાઇન્ડિંગ ટર્મિનેટરને ઇન્ટરચેન્જિંગ દ્વારા? આન્સર છે ઓક્ઝિલરી વાઇન્ડિંગ ટર્મિનલને ઇન્ટરચેન્જિંગ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, વોલ્ટેજ આધારિત રેઝિસ્ટરનો ઉપયોગ શું છે? તાપમાન વળતર માટે, ઓવર વોલ્ટેજ રક્ષણ માટે, પ્રતિકાર માપન માટે, અવબાધ માપન માટે? આન્સર છે ઓવર વોલ્ટેજ રક્ષણ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓવરહેડ લાઇનમાં વપરાતા કંડક્ટરનું નામ શું છે? તાંબુ, એલ્યુમિનિયમ, ગેલ્વેનાઇઝ લોખંડ કે એસસીએસઆર? આન્સર છે એસસીએસઆર. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિલ્ડ સિસ્ટમનો ચુંબકીય પ્રવાહ જનરેટરમાં સર્કિટ કેવી રીતે પૂર્ણ કરે છે? લેમિનેટેડ પોલ કોર દ્વારા, ફિલ્ડ કોઇલ દ્વારા, આર્મેચર વાઇન્ડિંગ દ્વારા, ફિલ્ડ કોર, આર્મેચર કોર અને યોક દ્વારા? આન્સર છે ફિલ્ડ કોર, આર્મેચર કોર અને યોક દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, લાંબા અંતરના ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે? વિભેદક ટૂંકા શન્ટ સંયોજન જનરેટર, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, શન્ટ જનરેટર? આન્સર છે કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટરનેટરની સમાંતર કામગીરી પહેલાં કઈ શરત સંતોષવી જોઈએ? સ્ટેટર ઇમ્પિડન્સ સમાન હોવું જોઈએ, ફેઝ સિક્વન્સ સરખી હોવી જોઈએ, રેટિંગ સમાન હોવું જોઈએ, રોપોટર ઇમ્પિડન્સ સમાન હોવું જોઈએ? આન્સર છે ફેઝ સિક્વન્સ સમાન હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પેનલ બોર્ડમાં બે અલગ અલગ અર્થિંગ આપવાનું કારણ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે એક અર્થિંગ ફેલ થાય તો બીજી કાર્ય કરી શકે તે માટે.
નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ડીસી મોટર સંપૂર્ણ લોડ મર્યાદા સાથે કામ કરવા માટે રચાયેલી છે? શન્ટ મોટર, સિરીઝ મોટર, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર, ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. આન્સર છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરીને 3 ફેઝ સિક્વન્સ કેજ ઇન્ડક્શન મોટરની ઝડપને નિયંત્રિત કરવા માટે કઈ પદ્ધતિ લાગુ કરવામાં આવે છે? પોલની સંખ્યા બદલીને, કાસ્કેડ ઓપરેશન, એપ્લાઇડ વોલ્ટેજને બદલીને, એપ્લાઇડ ફ્રીક્વન્સીને બદલીને. આન્સર છે કાસ્કેડ ઓપરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, બે વૈકલ્પોની સમાંતર દરમિયાન બે લેમ્પ તેજ બને છે અને એક લેમ્પમાં અંધારું થાય છે, તેનું કારણ શું હોય છે? વોલ્ટેજ અને ફેઝ સિક્વન્સ સમાન, વોલ્ટેજ અને ફ્રીક્વન્સી સમાન, ટર્મિનલ વોલ્ટેજ સમાન, બંને વૈકલ્પિક સમાન આવર્તન સપ્લાય કરે છે. આન્સર છે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી સમાન. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝ 4 પોલ એસી મશીનની કુલ વિદ્યુત ડિગ્રી કેટલી થશે? 360, 720, 1080 કે 180? આન્સર છે 720. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર શરૂ કરવા માટે રોટર રજિસ્ટર સ્ટાર્ટરનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? પાવર લોસમાં ઘટાડો, પ્રારંભિક ટોર્કમાં વધારો, રોટર કરંટમાં વધારો, રોટર વોલ્ટેજમાં ઘટાડો. આન્સર છે પ્રારંભિક ટોર્કમાં વધારો. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પીડ કંટ્રોલની કઈ પદ્ધતિ ડીસી શન્ટ મોટરની રેટેડ સ્પીડ કરતાં ઓછી ઝડપ આપે છે? ફિલ્ડ સાથે શ્રેણીમાં વધારાના વાઇન્ડિંગને જોડવું, ફિલ્ડ સાથે શ્રેણીમાં વધારાના પ્રતિકારને જોડવું, ફિલ્ડ કંટ્રોલ મેથડ, આર્મેચર કંટ્રોલ મેથડ. આન્સર છે આર્મેચર કંટ્રોલ મેથડ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી મોટરના સ્ટેટરમાં કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રીની ગણતરી કરવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ટોટલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 180 અંશ ગુણાકારમાં નંબર ઓફ પોલ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો અક્ષર કેડમિયમ સલ્ફાઇડ સંયોજક પદાર્થ માટે વપરાય છે? સી, બી, એ કે આર? આન્સર છે આર. નેક્સ્ટ ક્વેશ્ચન, પેનલ બોર્ડ એસેમ્બલીમાં કયા સાધનનો ઉપયોગ ટાળવામાં આવે છે? સેન્સર્સ, ઇન્ડિકેટિંગ લેમ્પ, પુશ બટન સ્વિચ કે આઇસોલેટિંગ સ્વિચ? આન્સર છે સેન્સર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારે શરૂઆતના ટોર્ક અને પ્રવેગના ઊંચા દર માટે કઈ ડીસી મોટર યોગ્ય છે? ડીસી શન્ટ મોટર, ડીસી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર, ડીસી સિરીઝ મોટર, ડીસી કમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર? આન્સર છે ડીસી સિરીઝ મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી જનરેટરમાં સોલિડ પોલ સુઈ શા માટે વપરાય છે? રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ઘટાડવા માટે, કોપર લોસ ઘટાડવા માટે, રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ વધારવા માટે, મેગ્નેટિક પાથની સિક્વન્શિયલ ઘટાડવા માટે? આન્સર છે મેગ્નેટિક પાથની રિલક્ટન્સ ઘટાડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટરનેટરનું રેટિંગ ક્યુ હોય છે? એમડબલ્યુ, કેડબલ્યુ, કેવીએ કે કેડબલ્યુ? આન્સર છે કેવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં ઇલેક્ટ્રોનિક સર્કિટમાં શોર્ટ સર્કિટની ખામી ચકાસવા કયું સાધન વપરાય છે? વોલ્ટમીટર, મલ્ટીમીટર, ઓહમ મીટર કે એ મીટર? આન્સર છે મલ્ટીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, જળ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતી શક્તિનું નામ શું છે? પવન ઉર્જા, હાઇડ્રિક ઉર્જા, ભરતી શક્તિ કે થર્મલ પાવર? આન્સર છે હાઇડ્રિકલ ઉર્જા એટલે કે હાઇડ્રો પાવર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્વર્ટર અને કન્વર્ટર બંને તરીકે કામ કોણ કરે છે? સિંક્રનસ કન્વર્ટર, મેટલ રેક્ટિફાયર, મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર, સેમિકન્ડક્ટર ડાયોડ? આન્સર છે સિંક્રોનસ કન્વર્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારની રિલે એસી અને ડીસી સપ્લાય માટે વપરાય છે? ઇમ્પલ્સ રિલે, ક્લેપર ટાઈમ આર્મેચર રિલે, થર્મલ રિલે કે રીડ રિલે? આન્સર છે ઇમ્પલ્સ રિલે. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટરનેટરના ઇન્સ્યુલેશન પ્રતિકારને માપવા માટે વપરાતા સાધનનું નામ શું છે? મેગર, મલ્ટીમીટર, શ્રેણી ટાઈપ ઓહમ મીટર, શન્ટ ટાઈપ ઓહમ મીટર? આન્સર છે મેગર. નેક્સ્ટ ક્વેશ્ચન, VVVFDનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો.
આન્સર છે વેરિયેબલ વોલ્ટેજ વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝ ઇન્ડક્શન મોટરના નો લોડ ટેસ્ટ દ્વારા કયું નુકસાન નક્કી થાય છે? કોપર લોસ, વિન્ડેજ લોસ, આયર્ન લોસ કે ફ્રિક્શન લોસ? આન્સર છે આયર્ન લોસ. નેક્સ્ટ ક્વેશ્ચન, વીએફ ડ્રાઈવમાં આઈજીબીટી શું છે? ઇન્વર્ટર સ્વિચિંગ ડિવાઇસ, ફિલ્ડ સપ્લાય સ્વિચિંગ ડિવાઇસ, ડીસી બસ સ્વિચિંગ ડિવાઇસ, વોલ્ટેજ રેગ્યુલેટર સ્વિચિંગ ડિવાઇસ? આન્સર છે ઇન્વર્ટર સ્વિચિંગ ડિવાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટેપર મોટરના ફાયદા શું છે? ખૂબ જ ઝડપે દોડી શકે છે, રોટર પાસે ટીથ નથી, પડઘો થાય છે, ખૂબ જ ઓછી ઝડપે દોડી શકે છે? આન્સર છે ખૂબ જ ઓછી ઝડપે દોડી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એચટી ઓવરહેડ લાઇનના બંધ છેડાને કયા પ્રકારનું લાઇન ઇન્સ્યુલેટર વપરાય છે? પોસ્ટ ઇન્સ્યુલેશન, સ્ટે ઇન્સ્યુલેટર, ડિસ્ક ઇન્સ્યુલેટર કે પિન ઇન્સ્યુલેટર? આન્સર છે ડિસ્ક ઇન્સ્યુલેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટર જનરેટર સેટનો ફાયદો શું છે? ડીસી આઉટપુટ વોલ્ટેજ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે, ઓછી જાળવણીની જરૂર, શાંત કે ઉચ્ચ કાર્યક્ષમતા? આન્સર છે ડીસી આઉટપુટ વોલ્ટેજ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જી સિરીઝ એમસીબી કયા પ્રકારના લોડને રક્ષણ આપે છે? ગીઝર, ઓવન, એર કન્ડિશનર કે સામાન્ય લાઇટિંગ પદ્ધતિ? આન્સર છે એર કન્ડિશનર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓવર વોલ્ટેજ રિલેમાં દર્શાવાતો પીક અપ વોલ્ટેજ શું છે? રિલેનું મહત્તમ રેટિંગ, રિલેનું વર્કિંગ વોલ્ટેજ, રિલેનું લઘુત્તમ રેટિંગ, રિલે સ્ટાર્ટ કરવા માટેનું લઘુત્તમ વોલ્ટેજ? આન્સર છે રિલે સ્ટાર્ટ કરવા માટેનું લઘુત્તમ વોલ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સાધનમાં ખૂબ જ વધુ ઇનપુટ ઇમ્પિડન્સ, ઓછો નોઇઝ આઉટપુટ, સારી રેખીયતા અને ઓછી ઇન્ટર ઇલેક્ટ્રોડ ક્ષમતા છે? ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટર, એનપીએન ટ્રાન્ઝિસ્ટર, પીએનપી ટ્રાન્ઝિસ્ટર? આન્સર છે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી વાઇન્ડિંગમાં કોઇલનો સંદર્ભ શું છે? બંને ભિન્ન પોલ પર ટર્ન્સની સંખ્યા, સિરીઝમાં જોડાયેલ ટર્ન્સની સંખ્યા, પેરેલલમાં જોડાયેલ ટર્ન્સની સંખ્યા, બે સમાન પોલ હેઠળ ટર્ન્સની સંખ્યા? આન્સર છે સિરીઝમાં જોડાયેલ ટર્ન્સની સંખ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પ્લિટ ફેઝ મોટરના સ્ટેટરમાં કેટલા વાઇન્ડિંગ્સ હોય છે? 3, 2, 1 કે 4? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, વેરિયેબલ સ્પીડ પર ઉચ્ચ સ્ટાર્ટિંગ ટોર્ક પ્રદાન કરવા માટે કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે? 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર, કાયમી કેપેસિટર મોટર, 3 ફેઝ સિંગલ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર, યુનિવર્સલ મોટર? આન્સર છે 3 ફેઝ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંક્રોસ્કોપનો ઉપયોગ શું છે? આઉટપુટ વોલ્ટેજ એડજસ્ટ કરવા, પેરેલલ માટે યોગ્ય ઇન્સ્ટન્ટને સૂચિત કરવા, એડજસ્ટ સપ્લાય ફ્રીક્વન્સી, એડજસ્ટ ફેઝ સિક્વન્સ? આન્સર છે પેરેલલ માટે યોગ્ય ઇન્સ્ટન્ટને સૂચિત કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઇન્ડિંગમાં વપરાતી ઇન્સ્યુલેટિંગ સામગ્રીની ઇન્સ્યુલેશન પ્રોપર્ટી વધારવા માટે કોનો ઉપયોગ થાય છે? ડીઝલ, પેટ્રોલ, એનેમલ પેઇન્ટ કે વાર્નિશ? આન્સર છે વાર્નિશ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોમ્યુટેટર્સમાં ભારે સ્પાર્કિંગ શા માટે થાય છે? ઇનકરેક્ટ આર્મેચર કનેક્શન, ઇનકરેક્ટ બ્રશ પોઝિશન, ઇનકરેક્ટ ફિલ્ડ કનેક્શન, રોટેશનની ખોટી દિશા? આન્સર છે રોટેશનની ખોટી દિશા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓવર હેડલાઇનમાં વપરાતા એસીએસઆર કંડક્ટરમાં સ્ટીલને શા માટે મજબૂત કરવામાં આવે છે? લાઇન સેગ ઓછો કરવા, લાઇન વોલ્ટેજ ડ્રોપ વધારવા, કરંટ વહન ક્ષમતા ઘટાડવા, સપ્લાય વોલ્ટેજ અને લોડનો પ્રકાર? આન્સર છે સપ્લાય વોલ્ટેજ અને લોડનો પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી જનરેટરના આર્મેચર કોરને શા માટે લેમિનેટ કરેલ હોય છે? તાંબાની ખોટ ઘટાડવા માટે, હિસ્ટેરિસિસ નુકસાન ઘટાડવા માટે, ઘર્ષણ નુકસાન ઘટાડવા માટે, એડી કરંટનું નુકસાન ઘટાડવા માટે? આન્સર છે એડી કરંટનું નુકસાન ઘટાડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેઝ એમીટર જંકશનમાં સિલિકોન ટ્રાન્ઝિસ્ટર કન્ડક્ટ કરવા માટે જરૂરી નાનામાં નાનો વોલ્ટેજ શું હશે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 0.6 થી 0.7 વોટ. નેક્સ્ટ ક્વેશ્ચન,
સોલાર સેલમાં કઈ ધાતુ વપરાય છે? એન્ટીમની, સિલિકોન, ફોસ્ફરસ કે તાંબુ? આન્સર છે સિલિકોન. નેક્સ્ટ ક્વેશ્ચન. 3 પોઈન્ટ સ્ટાર્ટરમાં નો વોલ્ટ કોઇલનો હેતુ શું છે? ટોર્ક સુધારવા માટે, બેક ઈએમએફ વધારવા માટે, જો પાવર નિષ્ફળ જાય તો મોટરને ડિસ્કનેક્ટ કરવા, ક્ષેત્ર કરંટ વધારવા માટે? આન્સર છે જો પાવર નિષ્ફળ જાય તો મોટરને ડિસ્કનેક્ટ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન. પોઈન્ટ કોન્ટેક્ટ, ગ્રો, પ્રસરણ અને એલોય જંકશન પદ્ધતિનો ઉપયોગ કરીને કયું ઉપકરણ બનેલું છે? કેપેસિટર, ટ્રાન્ઝિસ્ટર, ઇન્ડક્ટર કે અવરોધ? આન્સર છે ટ્રાન્ઝિસ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સર્કિટમાં લિમિટ સ્વિચનો ઉપયોગ થાય છે? લિફ્ટ સર્કિટ, બેટરી ચાર્જિંગ સર્કિટ, સ્ટ્રીટ લાઇટિંગ, ડોમેસ્ટિક પાવર સર્કિટ? આન્સર છે લિફ્ટ સર્કિટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડીસી ડ્રાઈવમાં લો સિગ્નલ સર્કિટને જોડવા માટે શિલ્ડેડ કેબલનો ઉપયોગ કરવાનું કારણ શું છે? કનેક્શન માટે સરળ, સારા દેખાવ માટે, યાંત્રિક ઇજાઓથી રક્ષણ માટે, ઇલેક્ટ્રિકલ ઇન્ટરફિયન્સ દૂર કરવા માટે? આન્સર છે ઇલેક્ટ્રિકલ ઇન્ટરફિયન્સ દૂર કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ માટે કયા પ્રકારની સિંગલ ફેઝ મોટરનો ઉપયોગ થાય છે? હિસ્ટરેસિસ મોટર, રિપલ્સન મોટર, રિકલન્ટ મોટર કે સ્ટેપર મોટર? આન્સર છે સ્ટેપર મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પીડ કંટ્રોલની કઈ પદ્ધતિ 3 તબક્કાની મોટરમાં 2 કે તેથી વધુ નિશ્ચિત સિંક્રનસ ઝડપ આપી શકે છે? સ્ટેપર પોલ્સની સંખ્યાને બદલીને, રોટર રિસ્ટોર કંટ્રોલ દ્વારા, એપ્લાઇડ ફ્રીક્વન્સીને બદલીને, એપ્લાઇડ વોલ્ટેજને બદલીને? આન્સર છે સ્ટેટર પોલ્સની સંખ્યાને બદલીને. નેક્સ્ટ ક્વેશ્ચન. કોઇલને બાઇન્ડિંગ અને હેંગિંગ માટે કયા પ્રકારના ઇન્સ્યુલેટિંગ મટીરિયલને પસંદ કરવામાં આવે છે? કોટન સ્લીવ્સ, ટેરિલિન થ્રેડ, ફાઇબર ગ્લાસ ટેપ, એમ્પાયર સ્લીવ્સ? આન્સર છે ટેરિલિન થ્રેડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ડીસી ડ્રાઈવમાં ફિલ્ડ સપ્લાય યુનિટનું કાર્ય શું છે? મોટરના ફિલ્ડ વિન્ડિંગને ચલ વોલ્ટેજ પ્રદાન કરે છે, ફાયરિંગ કરંટ ઉત્પન્ન કરે છે, ચલ વોલ્ટેજ પ્રદાન કરે છે, અચળ વોલ્ટેજ પૂરો પાડે છે? આન્સર છે મોટરના ફિલ્ડ વિન્ડિંગને ચલ વોલ્ટેજ પ્રદાન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રકાશની તીવ્રતા માપવા માટે કયા અવરોધનો ઉપયોગ થાય છે? વીડીઆર, પીટીસી, એલડીઆર, એનટીસી? આન્સર છે એલડીઆર. નેક્સ્ટ ક્વેશ્ચન. ડીસી જનરેટરમાં સ્પ્લિટ રિંગનું કાર્ય શું છે? સતત વોલ્ટેજ જાળવી રાખવા, કરંટ યુનિડાયરેક્શનલ એકત્રિત કરે છે, રેટેડ કરતાં ટર્મિનલ વોલ્ટેજ વધારે છે, બ્રશ પર વોલ્ટેજ ડ્રોપ ઘટાડે છે? આન્સર છે કરંટ યુનિડાયરેક્શનલી એકત્રિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા ડિવાઇસનો ઉપયોગ શોર્ટ અને ઓપન ફોલ્ટનો ટેસ્ટ કરવા માટે થાય છે? ડિજિટલ મલ્ટીમીટર, બાહ્ય ગ્લોવલર, ટોંગ ટેસ્ટર કે ઇન્ટરનલ ગ્લોવલર? આન્સર છે ઇન્ટરનલ ગ્લોવલર. નેક્સ્ટ ક્વેશ્ચન. મોટરના વિન્ડિંગ લીડ્સને ઇન્સ્યુલેટ કરવા માટે કોનો ઉપયોગ થાય છે? કોટન ટેપ, લેથ્રોઇડ કાગળ, પ્રેફરન્સ કાગળ કે ફાઇબર સ્લીવ્સ? આન્સર છે ફાઇબર સ્લીવ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓફલોડ કન્ડિશન પર કઈ સ્વિચ કાર્ય કરે છે? લિમિટ સ્વિચ, પુશ બટન સ્વિચ, ટુ વે સ્વિચ, આઇસોલેટિંગ સ્વિચ? આન્સર છે આઇસોલેટિંગ સ્વિચ. નેક્સ્ટ ક્વેશ્ચન. રિવર્સ બાયસ ડાયોડમાં બેરિયર પહોળું હોવાનું કારણ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ સપ્લાય ટર્મિનલ તરફ આકર્ષાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યુત પ્રવાહનો લીકેજ થતો અટકાવવા વાયરિંગ સર્કિટ સાથે કઈ સર્કિટ બ્રેકર ઇન્સ્ટોલ કરવામાં આવે છે? એમસીસીબી, એમસીબી, ઓસીબી કે ઈએલસીબી? આન્સર છે ઈએલસીબી. નેક્સ્ટ ક્વેશ્ચન. સિંક્રનસ મોટરનો ઉપયોગ શું છે? કન્વેયર્સમાં, એલિવેટર્સમાં, ક્રેન્સમાં, પાવર ફેક્ટર સુધારક તરીકે? આન્સર છે પાવર ફેક્ટર સુધારક તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન. 1 કુલમ વિદ્યુત પ્રવાહ વડે ઇલેક્ટ્રોલાઇટમાંથી છૂટા પડેલ પદાર્થનો જથ્થાને શું કહેવાય છે? ઇલેક્ટ્રોકેમિકલ સમકક્ષ, ઇલેક્ટ્રોલિસિસ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઇલેક્ટ્રોકોપિંગ? આન્સર છે ઇલેક્ટ્રોકેમિકલ સમકક્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ ઇલેક્ટ્રિકલ સર્કિટ ઇનપુટ વગર સિગ્નલ ઉત્પન્ન કરે છે? ડિટેક્ટર, ઓસિલેટર, એમ્પ્લીફાયર કે મોડ્યુલેટર?
આન્સર છે ઓસિલેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર ટ્રાન્સફોર્મરમાં બુચહોલ્ડ રિલેનું કામ શું છે? ઓપન સર્કિટથી રક્ષણ, ઓવર વોલ્ટેજથી રક્ષણ, ઓપન સર્કિટ અને ઓવર વોલ્ટેજથી રક્ષણ, ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી રક્ષણ. આન્સર છે ઓવરલોડ અને શોર્ટ સર્કિટથી રક્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્વર્ટરમાં આઉટપુટ ટ્રાન્સફોર્મરનું શું કાર્ય હોય છે? એસીને સ્ટેપ ડાઉન ઇનપુટ એસી, સ્ટેપ અપ ઇનપુટ એસી, એમ્પ્લીફાયરથી મળતા એસીને સ્ટેપ અપ. આન્સર છે એમ્પ્લીફાયરમાંથી મળતા એસીને સ્ટેપ અપ. નેક્સ્ટ ક્વેશ્ચન, જર્મેનિયમ ડાયોડ કરતાં સિલિકોન ડાયોડમાં વધુ અવરોધ વોલ્ટેજનું કારણ શું છે? મુક્ત ઇલેક્ટ્રોન ફક્ત 2 જ છે, ડોપિંગની ટકાવારી વધુ હોય છે, નાનો એટોમિક નંબર, અવરોધ ઓછો હોય છે. આન્સર છે નાનો એટોમિક નંબર. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રશ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સને ડીસી મશીનમાં આપવામાં આવે છે તે 2 બિંદુઓ ક્યાં છે? બ્રશ અને બ્રશ ધારક વચ્ચે પ્રતિકાર, બ્રશ અને કોમ્યુટેટર વચ્ચેનો પ્રતિકાર, વિરુદ્ધ બ્રશ વચ્ચેનો અવરોધ, બ્રશ અને આર્મેચર વચ્ચેનો પ્રતિકાર. આન્સર છે બ્રશ અને કોમ્યુટેટર વચ્ચેનો પ્રતિકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, વાયરના બંચ બનાવવા માટે કયા કેબલ ટાઈનો ઉપયોગ થાય છે? પીવીસી ટાઈ, સિલ્ક ટાઈ, નાયલોન ટાઈ કે કોટન ટાઈ? આન્સર છે નાયલોન ટાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો ભાર વધે તો ડીસી શન્ટ જનરેટરનું ટર્મિનલ વોલ્ટેજ કેમ વધે છે? બ્રશ વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થવાને કારણે, આર્મેચર પ્રતિકારમાં ઘટાડો થવાને કારણે, આર્મેચર રિએક્શનની અસરના કારણે, શન્ટ ફિલ્ડ ઇન્ડક્શનમાં વધારો થવાને કારણે? આન્સર છે આર્મેચર રિએક્શનની અસરના કારણે. નેક્સ્ટ ક્વેશ્ચન, CRO વડે કઈ રાશિ માપી શકાય છે? ફ્રીક્વન્સી, ઇન્ડક્ટન્સ, પાવર ફેક્ટર કે અવરોધ? આન્સર છે ફ્રીક્વન્સી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્વર્ટરનું કાર્ય શું છે? એસીથી ડીસીમાં કન્વર્ટ, સ્મૂથિંગ એસી સાઇન વેવ, ડીસીને શુદ્ધ ડીસીમાં ફેરવવું, કન્વર્ટ ડીસીથી એસી? આન્સર છે કન્વર્ટ ડીસીથી એસી. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટેટર બાજુથી 3 ફેઝ ઇન્ડક્શન મોટરની ઝડપને નિયંત્રિત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? રોટર સર્કિટમાં આવર્તન ઇન્જેક્શન દ્વારા, એપ્લાઇડ ફ્રીક્વન્સીને બદલીને, રોટર રિયોસ્ટેટ કંટ્રોલ દ્વારા, રોટર સર્કિટમાં EMF દાખલ કરીને? આન્સર છે એપ્લાઇડ ફ્રીક્વન્સીને બદલીને. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી મોટરમાં લાંબા કોડ વાયરને ટાળવા માટેનું કારણ શું છે? ઓછી ગરમીનું વિસર્જન, ઓછી તાંબાની ખોટ, વધુ વાઇન્ડિંગ વાયરની જરૂરિયાત, ઓછી કિંમત? આન્સર છે વધુ વાઇન્ડિંગ વાયરની જરૂરિયાત. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઇલ 1ની અંતિમ લીડ કોમ્યુટેટર સેગમેન્ટ દ્વારા એક્ઝેસ્ટેડ કોઇલ 2ની શરૂઆતની લીડ સાથે જોડાયેલી હોય તો વાઇન્ડિંગનું નામ શું છે? સિમ્પ્લેક્સ વેવ વાઇન્ડિંગ, ડુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ, સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ, ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ? આન્સર છે સિમ્પ્લેક્સ લેપ વાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈઈના નિયમ પ્રમાણે મધ્યમ વોલ્ટેજ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં 2 કંડક્ટર વચ્ચે કેટલો ઇન્સ્યુલેશન અવરોધ હોય છે? અનંત, 1 કરતાં ઓછા મેગા ઓહમ, 0, 1 કરતાં વધુ મેગા ઓહમ? આન્સર છે 1 કરતાં વધુ મેગા ઓહમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક ડ્રાઇવ પદ્ધતિમાં કયા પાવર મોડ્યુલેટરનો ઉપયોગ થાય છે? સાયક્લો કન્વર્ટર, ફ્રીક્વન્સી મલ્ટીપ્લાયર, ફેઝ સિક્વન્શિયલ ઇન્ડિકેટર, સર્વો કંટ્રોલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર? આન્સર છે સાયક્લો કન્વર્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, શા માટે રેક્ટિફાયર ડાયોડમાં કન્વર્ટર તરીકે એલઈડીસને લગાવવાનું ટાળવામાં આવે છે? હેવી ડોપ્સ ડિવાઇસ, લો પાવર ડિવાઇસ, તાપમાન માટે અત્યંત સંવેદનશીલ, પ્રકાશનું ઉત્સર્જન માટે રચાયેલું? આન્સર છે લો પાવર ડિવાઇસ. નેક્સ્ટ ક્વેશ્ચન, યુનિ જંક્શન ટ્રાન્ઝિસ્ટરની મુખ્ય ઉપયોગિતા શું છે? રિલેક્સેશન ઓસિલેટર, લાઉડ સ્પીકર એમ્પ્લીફાયર, માઇક્રોફોન ઇનપુટ ડિવાઇસ, બ્રોડકાસ્ટ ટ્રાન્સમીટર? આન્સર છે રિલેક્સેશન ઓસિલેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, નાના ટેબલ ફેન માટે કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે? શેડેડ પોલ મોટર, યુનિવર્સલ મોટર, રિપલ્સન મોટર કે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર? આન્સર છે શેડેડ પોલ મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 તબક્કાની ઇન્ડક્શન મોટરમાં 10 HP ફૂલ લોડ પર ચલાવવા માટે ફ્યુઝ રેટ કેટલો હશે? 30, 41, 15 કે 25? આન્સર છે 25 એમ્પિયર.
નેક્સ્ટ ક્વેશ્ચન, એસી ડ્રાઈવનો મુખ્ય હેતુ શું છે? મોટરમાં કંટ્રોલ, સ્ટેપલેસ સ્પીડ, વધુ સ્ટાર્ક ટોર્ક, ગ્રુપ ડ્રાઈવ મોટર, ઔદ્યોગિક એકમોમાં ઇન્ટરલોકિંગ પદ્ધતિ. આન્સર છે મોટરમાં કંટ્રોલ, સ્ટેપલેસ સ્પીડ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી રૂમમાં ઇન્વર્ટર સાથે કઈ બેટરી રાખી શકાય છે? ઔદ્યોગિક લીડ એસિડ બેટરી, નિકલ કેડમિયમ બેટરી, નિકલ આયન બેટરી, સીલબંધ જાળવણી મુક્ત બેટરી. આન્સર છે સીલબંધ જાળવણી મુક્ત બેટરી. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વર્ગ બી ઇન્સ્યુલેશનથી સંબંધિત છે? વાંસ, લેધરોઇડ પેપર, ફાઇબર ગ્લાસ કે કપાસ? આન્સર છે ફાઇબર ગ્લાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, વીએફડીનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? જમણા હાથમાં પામ નિયમ, કોર્કનો સ્ક્રૂ નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ? આન્સર છે જમણા હાથમાં પામ નિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના ડીસી આર્મેચર વાઇન્ડિંગમાં ફ્રન્ટ પીચ બેક પીચ કરતાં વધુ હોય છે? લેપ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ, રિટ્રેગ્રેસિવ વાઇન્ડિંગ કે પ્રોગ્રેસિવ વાઇન્ડિંગ? આન્સર છે રિટ્રેગ્રેસિવ વાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, 3 ફેઝ ઇન્ડક્શન મોટરના ઇન્સ્યુલેશન રજિસ્ટરને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સિરીઝ પ્રકાર ઓહમ મીટર, મલ્ટીમીટર, મેગર, શન્ટ પ્રકાર ઓહમ મીટર? આન્સર છે મેગર. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંક્રનસ મોટરના ઓપરેશન માટે ડીસી સપ્લાય શા માટે જરૂરી છે? મોટર સ્ટાર્ટ કરવા, સિંક્રનસ ગતિએ મોટર ચલાવવા, મોટરને ઓવરલોડથી ચલાવવા, લોસ ઘટાડવા? આન્સર છે સિંક્રનસ ગતિએ મોટર ચલાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, કોર્નર પોસ્ટ ટર્મિનેટિંગ માટે કયા પ્રકારનું લાઇન ઇન્સ્યુલેટર વપરાય છે? ડિસ્ક, સેલ્ક, સસ્પેન્શન કે પિન? આન્સર છે સેક્લ ઇન્સ્યુલેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઇલની પીચ પોલ પીચ કરતાં ઓછી હોય તો 3 ફેઝ મોટર વાઇન્ડિંગનું નામ શું હશે? ફૂલ પીચ વાઇન્ડિંગ, આખા કોઇલની વાઇન્ડિંગ, શોર્ટેડ કોર્ડેડ વાઇન્ડિંગ, લોંગ કોર્ડેડ વાઇન્ડિંગ? આન્સર છે શોર્ટ કોર્ડેડ વાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોલસામાંથી ઉત્પન્ન થતી શક્તિનું નામ શું છે? ભરતી પાવર, સૌર શક્તિ, હાઇડ્રો પાવર, થર્મલ પાવર? આન્સર છે થર્મલ પાવર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં ટાઈમરનું કાર્ય શું છે? સ્ટારમાંથી ડેલ્ટા બદલવા, પ્રીસેટ સમય ચાલુ કરવા, વધુ લોડ પર ટ્રીપ થવું, પૂર્વ સેટ સમયે બંધ કરવું? આન્સર છે સ્ટારમાંથી ડેલ્ટામાં બદલવા. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટરનેટરમાં હન્ટિંગની અસરનું કારણ શું છે? લોડ વિના ચાલવું, લોડની વધઘટ સાથે ચાલવું, ઓવરલોડને કારણે ઝડપની વધઘટ સાથે ચાલવું? આન્સર છે ઓવરલોડની વધઘટ સાથે ચાલવું. નેક્સ્ટ ક્વેશ્ચન, 220 વોલ્ટ આરએમએસ એસી વોલ્ટેજનો પીક વોલ્ટેજ શું હશે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 311.12 વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીઆરઓમાં ટાઈમ બેઝ કંટ્રોલ સ્વિચનો ઉપયોગ શું છે? સ્વીપ સ્પીડ પસંદ કરવા, ઇનપુટ સિગ્નલના વોલ્ટેજ પસંદ કરવા, ઇનપુટ વોલ્ટેજની રેન્જ પસંદ કરવા, બીમની તીવ્રતા પસંદ કરવા? આન્સર છે સ્વીપ સ્પીડની પસંદ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, શા માટે સ્ટાર્ટરને ડીસી મોટર શરૂ કરવાની જરૂર છે? આર્મેચરને રિએક્શનને કંટ્રોલ કરવા, ફિલ્ડ વોલ્ટેજ નિયંત્રિત કરવા, આર્મેચર કરંટ ઘટાડવા, આર્મેચર કરંટ વધારવા? આન્સર છે આર્મેચર કરંટ ઘટાડવા. નેક્સ્ટ ક્વેશ્ચન, અવાજ રેકોર્ડિંગના સાધનો માટે શા માટે હિસ્ટેરિસિસ મોટર યોગ્ય છે? ઉચ્ચ કાર્યક્ષમતા, ઓછી એરરનું ઓપરેશન, કદમાં નાનું, અવાજ વગરનું ઓપરેશન? આન્સર છે અવાજ વગરનું ઓપરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્રૂનો ઉપયોગ કર્યા વિના પેનલ બોર્ડમાં એમસીબી ઓએલઆરને માઉન્ટ કરવા માટે કયા સહાયકનો ઉપયોગ થાય છે? જી ચેનલ, ગ્રોમેટ, ડીઆઈએન રેલ, પીવીસી ચેનલ? આન્સર છે ડીઆઈએન રેલ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સ્વિચ એક્યુએટર સાથે મશીનની ગતિ અથવા પદાર્થના ભાગથી કાર્ય કરે છે? ઓસિલેટિંગ સ્વિચ, ટોગલ સ્વિચ, લિમિટ સ્વિચ કે પુશ બટન સ્વિચ? આન્સર છે લિમિટ સ્વિચ.
નેક્સ્ટ ક્વેશ્ચન, જનરેટર દ્વારા કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? કાઇનેટિક, રાસાયણિક, હીટ કે મિકેનિકલ? આન્સર છે મિકેનિકલ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું કાર્ય સિદ્ધાંત શું છે? ફેરાડેના ઇલેક્ટ્રોલિસિસનો નિયમ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો ફેરાડેનો નિયમ, ઓહમનો નિયમ કે જૂલનો નિયમ? આન્સર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો ફેરાડેનો નિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન, પદાર્થ સુવાહક, અવાહક કે અર્ધવાહક છે તે નક્કી કરવાના માપદંડ શું છે? એટોમેટિકની ઓટોમેટિક સંખ્યા, એટોમિકનું ઓટોમેટિક વજન, એટોમિકના વેલેન્સ ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ, એટોમિકનું એટોમેટિક બંધનનું માળખું? આન્સર છે એટોમિકના વેલેન્સ ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગતિ નિયંત્રણ માટે એસી અને ડીસી મોટરમાં કઈ કંટ્રોલ સિસ્ટમ સૌથી ઓછો પાવર ખર્ચ કરે છે? ડિવાઇસ કંટ્રોલ, વોલ્ટેજ કંટ્રોલ, આર્મેચર કંટ્રોલ કે ફિલ્ડ કંટ્રોલ? આન્સર છે ડિવાઇસ કંટ્રોલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂલ વેવ રેક્ટિફાયરની ઇનપુટ રિપલ ફ્રીક્વન્સી શું હોય છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે FIN બરાબર 2FIN. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રી ફેઝ મોટર સ્ટાર્ટર સાથે સામેલ બે કાર્યકારી સર્કિટ શું છે? ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ, કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટ, શોર્ટ સર્કિટ અને ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ અને ક્લોઝ સર્કિટ? આન્સર છે કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે? ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર, ઓવર કમ્પાઉન્ડેડ કમ્પ્યુટેટિવ જનરેટર, શન્ટ જનરેટર, સિરીઝ જનરેટર? આન્સર છે શન્ટ જનરેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રી ફેઝ સ્ટીપલિંગ ઇન્ડક્શન મોટર શરૂ કરવા અને ચલાવવા માટે કયા પ્રકારના સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે? રોટર રિયોસ્ટેટ સ્ટાર્ટર, ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, મેન્યુઅલ સ્ટાર ડેટા સ્ટાર્ટર, ડાયરેક્ટ ઓનલાઇન સ્ટાર્ટર? આન્સર છે રોટર રિયોસ્ટેટ સ્ટાર્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી વાઇન્ડિંગમાં કફિંગ માટે કયા ઇન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે? લેધરોઇડ પેપર, ફાઇબર ગ્લાસ ટેપ, ફેબ્રિક હેડ એડહેસિવ ટેપ, એમ્પિયર ફાઇબર ગ્લાસ ટેપ? આન્સર છે ફાઇબર ગ્લાસ ટેપ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘરેલું ગ્રાહકો માટેની એસી ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વોલ્ટેજ રેશિયો કેટલો હોય છે? એક વખત ઓપ્શન્સ જોઈ લેજો. આન્સર છે 215 વોલ્ટથી 245 વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો લોડ વધે તો ઓલ્ટરનેટરનું ટર્મિનલ વોલ્ટેજ ઘટવાનું કારણ શું છે? આર્મેચર રેઝિસ્ટન્સ, ક્ષેત્રનું કરંટ, ક્ષેત્રની પ્રતિક્રિયા, ફિલ્ડનો અવરોધ? આન્સર છે આર્મેચર રેઝિસ્ટન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, પી ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવા માટે કયો ડોપિંગ પદાર્થ વપરાય છે? આર્સેનિક, ફોસ્ફરસ, બોરોન કે એન્ટીમની? આન્સર છે બોરોન. નેક્સ્ટ ક્વેશ્ચન, જર્મેનિયમની સરખામણીમાં મોટાભાગના સેમિકન્ડક્ટર ઉપકરણો સિલિકોન દ્વારા કેમ બનાવવામાં આવે છે? વધુ અવરોધ રેન્જ, વધુ વિદ્યુત પ્રવાહ વહન કરવાની ક્ષમતા, વધુ બેરિયર વોલ્ટેજ, વધુ ઉષ્મા વાહકતા? આન્સર છે વધુ બેરિયર વોલ્ટેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રી ફેઝ 36 સ્લોટ્સ 12 કોઇલ 4 પોલ સ્ટેટર વાઇન્ડિંગ માટે સ્લોટની દ્રષ્ટિએ ફેઝના ડિસ્પ્લેસમેન્ટની ગણતરી કેટલી થશે? 3 સ્લોટ, 6 સ્લોટ, 8 સ્લોટ કે 4 સ્લોટ? આન્સર છે 6 સ્લોટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ એમ્પ્લીફાયર ન્યૂનતમ વિકૃતિ સાથે આપેલ લાભ ઉત્પન્ન કરે છે? નાના સિંગલ એમ્પ્લીફાયર, આરસી કપલ એમ્પ્લીફાયર, સાધારણ આધાર એમ્પ્લીફાયર, વોલ્ટેજ એમ્પ્લીફાયર? આન્સર છે વોલ્ટેજ એમ્પ્લીફાયર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓલ્ટરનેટરમાં ડેમ્પર વિન્ડિંગનો હેતુ શું હોય છે? કોપર લોસ ઘટાડે છે, વોલ્ટેજ રેગ્યુલેશન સુધારે છે, વિન્ડેજ લોસ ઘટાડે છે, હન્ટિંગ અસર ઘટાડે છે? આન્સર છે હન્ટિંગ અસર ઘટાડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું ઉપકરણ ભૌતિક જથ્થો શોધે છે? મોટર, સર્કિટ બ્રેકર, સ્ટાર્ટર કે સેન્સર્સ? આન્સર છે સેન્સર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, એસી ઇન્ડક્શન મોટરના ટોર્ક અને સ્લીપ વચ્ચે શું સંબંધ છે? જો ટોર્ક ઘટે તો સ્લીપ કોન્સ્ટન્ટ, જો ટોર્ક વધે તો સ્લીપ વધે, જો ટોર્ક ઘટે તો સ્લીપ વધે, જો ટોર્ક વધે તો સ્લીપ ઘટે?
આન્સર છે જો ટોર્ક વધે તો સ્લીપ વધે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો સપ્લાય સૂચવવા ઇન્ડિકેટર વડે લાલ, વાદળી અને કાળો રંગ પ્રસારિત કરે છે? સપ્લાય એસી વોલ્ટેજ 3 ફેઝ, સિંગલ ફેઝ એસી પદ્ધતિ, ઉપકરણ એસી સિસ્ટમ 3 ફેઝ, સપ્લાય ડીસી 3 વાયર પદ્ધતિ. આન્સર છે સપ્લાય ડીસી 3 વાયર પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીસી ડ્રાઈવની કંટ્રોલ પેનલમાં જીઓજી કીનો ઉપયોગ શું થાય છે? મોટરની દિશા બદલવા માટે, મોટર ફરીથી ચાલુ કરવા માટે, મોટર બંધ કરવા માટે, ઇચિંગ ઓપરેશન માટે. આન્સર છે ઇચિંગ ઓપરેશન માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો કમ્પોનન્ટ એક્ટિવ છે? કેપેસિટર, અવરોધ, ટ્રાન્ઝિસ્ટર કે ઇન્ડક્ટર? આન્સર છે ટ્રાન્ઝિસ્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ચાર્જ સેલમાં આંતરિક અવરોધની શું અસર હોય છે? સમાન રહે છે, ઘટે છે, શૂન્ય થઈ જાય છે કે વધે છે? આન્સર છે વધે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્ક વેલ્ડિંગ માટે કયા પ્રકારના ડીસી જનરેટરનો ઉપયોગ થાય છે? શન્ટ જનરેટર, કમ્યુલેટિવ કમ્પાઉન્ડ જનરેટર, સિરીઝ જનરેટર કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર? આન્સર છે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓસિલેટર સર્કિટમાં ઓસિલેશન જાળવી રાખવા માટે કઈ સર્કિટ અનિવાર્ય છે? નેગેટિવ ફીડબેક, રેક્ટિફાયર સાથે ફિલ્ટર, પોઝિટિવ ફીડબેક કે વોલ્ટેજ મલ્ટીપ્લાયર? આન્સર છે પોઝિટિવ ફીડબેક. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ વિકલ્પમાંથી કયું ફ્રીક્વન્સી કન્વર્ટર છે? રેક્ટિફાયર, ડીસી ચોપર, ડીસી ટુ એસી કન્વર્ટર, સાયક્લો કન્વર્ટર? આન્સર છે સાયક્લો કન્વર્ટર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મોટરમાં અડધા કોઇલની વાઇન્ડિંગ હોય છે? મિક્સર, છતનો પંખો, વોશિંગ મશીન કે ગ્રાઇન્ડર? આન્સર છે છત પંખો. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઇન્ડિંગ પ્રક્રિયામાં વેજેસ તરીકે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? વાંસ, ટેરિલિન, કોટન કે એમ્પિયર? આન્સર છે વાંસ. નેક્સ્ટ ક્વેશ્ચન, જે જનરેટરનું ફિલ્ડ આર્મેચર સાથે સમાંતર રીતે જોડાયેલું હોય તો તે જનરેટરનું નામ શું હશે? શન્ટ જનરેટર, સિરીઝ જનરેટર, અગાઉથી ઉત્સાહિત જનરેટર, લાંબા શન્ટ સંયોજન જનરેટર? આન્સર છે શન્ટ જનરેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સાધન ઓપરેશનના મોડના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે? મેન્યુઅલ ડ્રાઈવ, કન્ટિન્યુઅસ ડ્રાઈવ, ઇન્ડિવિડ્યુઅલ ડ્રાઈવ કે ગ્રુપ ડ્રાઈવ? આન્સર છે કન્ટિન્યુઅસ ડ્રાઈવ. નેક્સ્ટ ક્વેશ્ચન, શા માટે ડીસી જનરેટર તેમના શેષ ચુંબકત્વને ગુમાવી રહ્યા છે? સતત લોડ વગર ચલાવવું, ક્ષેત્રની ફ્લેશિંગ, દિશાને ચેન્જ કરવાનું ઘણીવાર ગરમ કરવું, બ્રેક વિના સતત ચાલવું? આન્સર છે દિશાને ચેન્જ કરવાનું ઘણીવાર કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, રેટ કરેલ વોલ્ટેજ પર 50 હર્ટ્ઝની આવર્તન સપ્લાય કરતા 4 ધ્રુવોના અલ્ટરનેટરની ઝડપ કેટલી હશે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે 1500 આરપીએમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇનપુટ એસી વોલ્ટેજ 24 વોલ્ટ હોય તો હાફ વેવ રેક્ટિફાયરનું ડીસી આઉટપુટ શું થશે? 12 વોલ્ટ, 10.8 વોલ્ટ, 24 વોલ્ટ કે 9.6 વોલ્ટ? આન્સર છે 10.8 વોલ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે સિંગલ ફેઝ મોટરનું નામ શું છે? કાયમી કેપેસિટર મોટર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર? આન્સર છે કાયમી કેપેસિટર મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? કંટ્રોલ ગેટ, પેનસ્ટોક, ઇન્ટેક કે ટર્બાઇન? આન્સર છે પેનસ્ટોક. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયાગ્રામમાં બતાવ્યા પ્રમાણે ડીસી મોટરનો પ્રકાર શું છે? શન્ટ મોટર, લાંબા શન્ટ કમ્પાઉન્ડ મોટર, સિરીઝ મોટર, શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર? આન્સર છે શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્ટેબિલાઇઝરનું નામ શું છે? સતત વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, સ્ટેપ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર ઓટોમેટિક, સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર, સ્ટેપ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર મેન્યુઅલ? આન્સર છે સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં અલ્ટરનેટરની સમાંતર કામગીરીની કઈ પદ્ધતિ બતાવવામાં આવી છે? પશ્ચિમી પ્રકારની સિંક્રોનોસ્કોપ પદ્ધતિ, મૂવિંગ આયન ટાઈપ સિંક્રોનોસ્કોપ પદ્ધતિ, ડાર્ક લેમ્પ પદ્ધતિ, ડાર્ક અને બ્રાઇટ લેમ્પ પદ્ધતિ?
આન્સર છે પશ્ચિમી પ્રકારની સિન્ક્રોસ્કોપ પદ્ધતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કયા પ્રકારનું આર્મેચર વાઇન્ડિંગ દર્શાવવામાં આવ્યું છે? રિટ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ, પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ, ટ્રિપ્લેક્સ લેપ વાઇન્ડિંગ, ડુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ. આન્સર છે પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એસી કોઇલનું વાઇન્ડિંગનું નામ શું છે? ડબલ લેયર વાઇન્ડિંગ, હાફ કોઇલ વાઇન્ડિંગ, સિંગલ લેયર વાઇન્ડિંગ, આખી કોઇલ વાઇન્ડિંગ. આન્સર છે આખી કોઇલનું વાઇન્ડિંગ. અહીં આ વિડીયોમાં મહત્ત્વના પ્રશ્નો પૂરા થાય છે. આ પ્રશ્ન જવાબમાં મારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરજો. આ વિડીયો માટેની મારી મહેનતને લાઇક કરી મિત્રોમાં શેર કરજો તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને છેલ્લે તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.